કયા વર્ષે જેલમાંથી છૂટ્યા? તો તમને આજીવન કાળની સજા થઈ હતી, તો તેમાંથી તમે નિર્દોષ કેવી રીતના સાબિત? તો રાજીવ ગાંધીના મર્ડર કેસની અંદર જે આરોપી જેલમાં હતા એ આરોપીએ સુપ્રીમ કોર્ટ કરી અને સુપ્રીમમાં એ રીતે દાખલ કરી કે ભાઈ ઘણા લોકોએ 2-3 કે 5 મર્ડર કર્યા, એ લોકોને તમે 14 વર્ષે છોડી દીધા, અમારે આજે 25 વર્ષ થઈ ગયા, તો અમને કેમ ના છોડ્યા? તો રસિકભાઈ, જેલમાં સામાન્ય દિવસ કેવો હોય છે અને ખાવા પીવાનું કેવું હોય છે હું જાણવા માંગીશ. જો રોટલી છે એ સુકાઈ જાય એટલે માથું ફરી નાખી લાકડાથી, અને જો ભીંડાનું શાક આવ્યું તો આપણે સરગવાની જેમ ચાવીને કાઢવું પડે, એવી રીતે હોય. તો હવે ટ્રમ્પે કોઈ નિવેદન આપ્યું હોય તો જો ખરાબ નિવેદન આપે શેર બધા સીધું કડક દૂર થઈ જાય, અને સારું નિવેદન આપે તો સીધું હાઈ થઈ જાય. તો જેલનું એના કરતા ડેન્જર માર્કેટ છે. પહેલા તો 10-20 ધોકા મારે, પછી એને સીધો અંધેરીમાં નાખે. અંધેરી આને કે સૂર્યપ્રકાશ પણ ત્યાં ના આવે. આજના સમયના જે યુવાનો છે જે ખરેખર ક્રાઇમને પોતાનું એક ક્રેડિટ માને છે, ક્રાઇમમાં ગયા એટલે તમારી જિંદગી ખતમ થઈ ગઈ, અને જો નશામાં ગયા તો એનાથી વધારે ખરાબ છે. મેસેજ એવા આવે કે ભાઈ વ્યાસ સાહેબ જેલમાં આવે છે, કાલથી ચાર્જ લે છે, તો 200 રૂપિયાનું બીડીનું બંડલ મળતું હોય ને 800 રૂપિયા સીધું થઈ જાય. 3000નો મોબાઈલ મળતો હોય સીધો 15,000 નો થઈ જાય. અમે જોયું છે, કારણ કે ઓલો પ્રહલાદ હતો અઢી મર્ડરમાં, એને ફાંસી જ હતી, એની જેલમાં છાપ જ છે પ્રહલાદ ફાંસી. એ અમારી સાથે ક્રિકેટ રમતો, એને ખબર છે કે મને ફાંસી નહીં લાગે એવો એને વિશ્વાસ છે. જેલની જે જિંદગી છે એ જિંદગીનો સૌથી યાદગાર અનુભવ કયો છે? નમસ્કાર દર્શક મિત્રો, સૌ મિત્રોનું સ્વાગત છે મળવા જેવા માણસો પોડકાસ્ટ પ્રથમની અંદર. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે રસિકભાઈ ધામેલિયા, એક એવું વ્યક્તિત્વ કે જેમના જીવનના ભૂતકાળના વર્ષો, અનુભવો અને વર્તમાન જીવનની પરિસ્થિતિ, તેમના કઠણ જીવનનું સત્ય અને અત્યારે તેઓ કઈ રીતની જિંદગી જીવી રહ્યા છે તે સૌ આપણા પોડકાસ્ટની અંદર જાણવાના છીએ. તો સર્વપ્રથમ રસિકભાઈ, દર્શક મિત્રોને તમારો પરિચય આપી દો. મિત્રો, હું છું રસિક ધામેલિયા. હું બાળપણમાં 18 વર્ષની ઉંમરમાં 302 એટલે કે મર્ડર કેસમાં જેલમાં ગયેલો, અને 15.5 વર્ષ મેં જેલ ભોગવેલી છે. એ દરમિયાન મેં ઘણું સહન કર્યું છે, ઘણા અનુભવો લીધા છે, તે બધું આજે હું તમને જણાવીશ. જી બિલકુલ. મિત્રો, હવે આપણે રસિકભાઈને સવાલનો દોર આગળ વધારીએ તો રસિકભાઈ, જીવનમાં એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના લીધે તમારે જેલનો દરવાજા સુધી જવું પડ્યું? અચ્છા, હું જ્યારે બાળપણમાં હતો સ્કૂલમાં 10 ધોરણ મેં પૂરું કર્યું, ત્યાર પછી આપણા પટેલ સમાજમાં કોઈને ગાળ પણ ના બોલી શકીએ, તો મને એ સ્થિતિ યોગ્ય લાગતી નહોતી. એટલે હું કેવું કે ખરાબ વ્યક્તિના સંગમાં આવી ગયો. મારું જેલમાં જવાનું મુખ્ય કારણ ખરાબ સંગત, અને બીજું કે મારું ભોળપણ. કોઈ પણ વ્યક્તિ મને એવું કહે કે ભાઈ તમને આ વ્યક્તિ આવું કીધું અથવા તમારું ખરાબ કર્યું, એટલે રાત્રે મને એના વિચારો સતત આવ્યા કરતા. એટલે આ બે વસ્તુ મને જેલમાં લઈ ગઈ. તો રસિકભાઈ, જેલમાં સામાન્ય દિવસ કેવો હોય છે અને ખાવા પીવાનું કેવું હોય છે હું જાણવા માંગીશ. હવે જેલની અંદર ખાવા પીવાની વાત છે, તો જેલની અંદર ખાવા પીવાનું તદ્દન ખરાબ હોય છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જો સારા હોય તો વળી થોડું એ ધ્યાન આપે તો થોડું વ્યવસ્થિત આવે. બાકી તો જો રોટલી છે એ સુકાઈ જાય એટલે માથું ફાડી નાખે એવી લાકડા જેવી રોટલી હોય, અને જો ભીંડાનું શાક આવ્યું તો આપણે સરગવાની કેમ ચાવીને કાઢવું પડે, એવી રીતે હોય. બાકી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સારા હોય તો અંદર જે મેન પૈસા પાત્ર કેદી હોય એની પાસેથી અમુક પૈસા ઉઘરાવીને પણ ક્યારેક સારું બનાવતા હોય છે. બાકી જનરલી ખરાબ હોય છે, જેલનું ખાવાનું બહુ ખરાબ હોય છે. અને જ્યારે મારી જેલ એન્ટ્રી હતી ત્યારે તો 3 જ રોટલી આપતા હતા, કોઈને ભૂખ વધારે હોય તો મળતી નહોતી, એવી સ્થિતિ હતી. માનવ અધિકાર જ્યારે સક્રિય થયું ત્યાર પછી થોડું જેલમાં સુધારો થયો, અને હાલમાં તો કેન્ટીન ફેસિલિટી બધું સારું છે, પૈસા પાત્ર વ્યક્તિ બધું ખાઈ શકે એવી ફેસિલિટી છે અત્યારે. અને મારો જો જનરલી દિવસ કેવી રીતે પસાર થતો હતો, તો હું સવારમાં 6-6:45 ઉઠી જવાનું હતું. ત્યાર પછી વોશરૂમ જઈને એક્સરસાઇઝ હું કરતો ડેઈલી. એક્સરસાઇઝ કર્યા પછી નાહી ધોઈને પૂજાપાઠ કરીને 9-10 વાગે જમવાનું આવી જતું હતું. ત્યાર પછી કોઈ કેરમ રમવાનું હોય, ચેસ રમવાનું હોય, પેપર વાંચવાનું હોય, આવું બધું પ્રક્રિયા થતી હતી. 12 વાગે પાછું સૂઈ જવાનું આવતું હતું. 12 થી 3 બંધ હોય, તો ત્યારે તે કાંઈ પેપર વાંચવું, થોડી વાર આરામ કરવો, એવું બધું 3 વાગ્યા સુધી. 3 વાગ્યા પછી ખોલી આપે બેરક. 3 વાગ્યા પછી બેરક ખોલે ત્યાર પછી ચા આવતી હતી, તો ચા પીને તે પછી કોઈ ગ્રાઉન્ડમાં જવું હોય, ક્રિકેટ રમવા, કબડ્ડી રમવા, એ પણ ત્યાં બધું ગેમ ઝોન હોય છે. અને મારી પ્રક્રિયા તો વધારે એમાં પસાર થતી હતી 5 વર્ષ પછી, કે હું લોકોની અરજીઓ લખતો, આ તે બધું એવું કામ કરતો. કોઈ ખોટી રીતે ફસાઈ ગયો હોય જેલમાં તો એનું કામ કરતો, હાઈકોર્ટમાં કંઈ અરજી કરવી હોય, બીજું ત્રીજું
એ રીતનો મારો દિવસ પૂરો પસાર થઈ જતો હતો. રસિકભાઈ, આગળનો સવાલ એ છે, પબ્લિક પણ ઘણી વખત જાણવા માંગતી હોય છે કે જેલમાં કોઈ નવયુવાન પ્રવેશે ત્યારે તેની પહેલી રાત્રિ કેવી હોય છે. તો તમારી પ્રથમ રાત્રિ કેવી હતી? તમને રાત્રે ઊંઘ આવી હતી, ડર લાગ્યો હતો કે તમારે કઈ રીતનો આમ માહોલ હતો? અચ્છા, જેલ એન્ટ્રી જ્યારે પોલીસ સ્ટેશનથી મારી જેલ એન્ટ્રી થઈ ત્યારે મને ડર એવો હતો કે પિક્ચરો મેં જોયેલા કે હાઈટ બોડીવાળા ગુંડા હોય, એટલે મને તો પહેલી એ જ ધાક હતી કે હું જેલની અંદર જઈશ એટલે આ લોકો મને મારશે, બહુ હેવી વેઇટવાળા બધા ગુંડા હશે માથા ભારે. પહેલો ડર મને એ હતો. પણ જેલ એન્ટ્રી જેવી મારી થઈ એટલે ત્યાં એક પટ્ટો લઈને ઊભેલો હતો પીળા લેંઘો પહેરીને. તો એ વ્યક્તિને એવું કીધું કે આને અંદર મોકલી આપો. હું અંદર ગયો પછી મને એક જગ્યા આપી દીધી કે અહીંયા સૂઈ જા. હું ત્યાં સૂઈ ગયો. રાત્રિના 10-11 વાગ્યા છે, લાઇટો ચાલુ જ હતી. બાજુમાં એક કેદી સૂતો હતો. મેં એને પૂછ્યું લાઇટો ક્યારે બંધ કરશે? તો એ કે લગ્નમાં આવ્યો છો ત્યાં લાઇટ બંધ થાય? એ કે આખી રાત લાઇટ ચાલુ જ રહેશે. તો મેં કીધું ચાલુ જ રહે તો ઊંઘ કેવી રીતે? બધી ઊંઘ આવી જાય. એ કે તને ખબર કેવા કેવા પ્રોબ્લેમ થાય? અહીંયા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ થઈ શકે છે, અહીંયા કોઈની ચોરી પણ થઈ શકે, કોઈને મારી પણ શકે છે. એટલે ઓલ ટાઈમ દિવસે ના હોય પણ આખી રાત લાઇટ ચાલુ રહે એમ. ત્યારે હું સૂઈ ગયો. મને ડર તો હતો જ થોડો, પણ કોઈ મને મારવા આવ્યું એવું કંઈ મારે થયું નહીં. અને પોલીસ સ્ટેશનથી મને થાક લાગેલો હતો એટલે હું રાત્રે પછી મને ઊંઘ આવી ગઈ હતી. આગળનો પ્રશ્ન એ છે રસિકભાઈ કે જ્યારે તમે નવા કેદી તરીકે એક વર્ચસ્વ પામેલા કોઈના જૂના કેદીના એરિયામાં તમે અંદર જેલમાં જાઓ છો ત્યારે જે જૂના કેદી છે એનું પોતાનું વર્ચસ્વ ઓલરેડી ત્યાં હોય જ છે. તો નવા પ્રવેશેલા કેદીઓ સાથે એ લોકો કઈ રીતનું વર્તન કરે? હવે એમાં કેવું હોય છે કે કયા ગુનામાં એ વ્યક્તિ અંદર ગયો છે પહેલી તો એ વાત ઉપર ડિપેન્ડ રહેશે કે 302 ના મર્ડરના ગુનામાં ગયો હોય, મારામારીમાં ગયો હોય તો એવા લોકોને આ લોકો ઓછું ટોર્ચર કરે છે. પણ કોઈ પૈસાપાત્ર વ્યક્તિ ગયું હોય તો એના ઉપર ટોર્ચરિંગ વધારે થાય છે. શેના માટે? પૈસા માટે. એટલે એ લોકો એના ઉપર ટોર્ચરિંગ વધારે કરે. બીજું કે જે નાની બાળકીના રેપમાં ગયું હોય એને જેલના ગેટથી જ તે માર પડવાનું ચાલુ થઈ જતું હોય છે. હાલના સંજોગોમાં ઓછું થઈ ગયું છે કેમ કે માનવ અધિકાર આવી ગયું, સીસીટીવી કેમેરા આવી ગયા, આ બધું થયું એટલે એના ઉપર ફરિયાદ દાખલ થઈ શકે, એના લીધે હાલમાં ઓછું. પણ જ્યારે મારી જેલ એન્ટ્રી થઈ ત્યાર પછીના સમયમાં એટલી ખરાબ સ્થિતિ આવા લોકોની થતી હતી કે 2-2 મહિના સુધી એને ટોયલેટ સાફ કરાવે, હાલતા ચાલતા એને મારે, ઝાડુ મરાવે. એની સ્થિતિ લગભગ 4-6 મહિના બહુ ખરાબ પોઝિશન એની હોય છે. અને જે પૈસાપાત્ર વ્યક્તિ અંદર ગયો હોય એના પાસે પૈસા લેવા માટે થઈને આ લોકો એના પર જુલમ કઈ કરતા હોય છે. પૈસા આપી દે એટલે પછી કોઈ વાંધો આવતો નથી હોતો. આવી સ્થિતિ હોય છે. ટૂંકમાં અંદરથી એ લોકો પૈસા કમાવાનું ચાલુ. હા, એ તો જે અંદર ગેંગસ્ટરો હોય, અમુક જેના માણસો હોય એ લોકો આવું કામ કરતા જ હોય છે. અમુક જેલરો પણ એવા હોય છે પૈસા ખાવ અધિકારી એવા હોય તો એ પણ મળેલા હોય છે. નોન કરપ્ટેડ હોય અમુક સારા હોય એ એવા નથી હોતા. પણ મેં આ બધું જોયેલું છે, કરપ્ટેડ નોન કરપ્ટેડ ઓફિસર. તો રસિકભાઈ જણાવો, જેલમાં આપણે અંડરવર્લ્ડનું નેટવર્ક કેવી રીતનું રહી છે એ આપણા દર્શક મિત્રોને બધાને એકવાર જણાવો. હવે અંડરવર્લ્ડનું જ્યારે મારી જેલ એન્ટ્રી હતી ત્યાર પછીના 15 વર્ષની વાત કરું તો ત્યારે અંડરવર્લ્ડનું બહુ વધારે પડતું નેટવર્ક હતું. અને તમે નહીં માનો કે ગુજરાતની અંદર જે સેન્ટ્રલ જેલો હતી એ સેન્ટ્રલ જેલો બીજા રાજ્યની સેન્ટ્રલ જેલો સાથે પણ સંકળાયેલી હતી અને એવું નેટવર્ક ચાલતું હતું. અને ત્યાર પછી જેમ જેમ સમય ગયો ત્યાર પછી હાલમાં ગેંગસ્ટરો ખતમ થતા ગયા છે. અને એ ટાઈમે તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ગેંગસ્ટરો પોતપોતાની રીતે અલગ અલગ ગેંગ ચલાવતા. એમાં અંદર ક્યારેક ગેંગસ્ટરોનું ગેંગ વોર પણ થઈ જતું હતું. અમદાવાદ જેલમાં એક ચેતન બેટરી કરીને એનું મર્ડર થઈ ગયું જેલમાં. એ ગેંગસ્ટરો અંદર જ હતા. તો મુખ્ય ગેંગસ્ટર એક હતો એને લાફો મારી દીધો સામેવાળા ગેંગસ્ટરે. એટલે પહેલાને એમ થયું કે મારું વર્ચસ્વ ખતમ થઈ જશે. એટલે એણે શું કર્યું કે હવે આનો કાંટો કાઢવો પડશે તો જ મારું જેલમાં વર્ચસ્વ રહેશે. એટલે ત્યારે એણે શું કર્યું, પોતે સિવિલમાં એડમિટ થઈને પહેલાને અંદર જે જેલમાં બીજા એના સહયોગી હતા એના દ્વારા એનું મર્ડર કરાવ્યું હતું. એટલે આવું પણ જેલોમાં થતું હોય છે ઘણીવાર. પણ હાલમાં એક વસ્તુ ફૂલી ફાલી છે એ છે ચીટિંગ. ચીટિંગમાં હાલમાં કોઈ એવો કાયદો નથી કે એને રોકી શકાય. એનો એક કાયદો ઘડવાની જરૂર છે. તો આગળમાં એક વચ્ચે પ્રશ્ન મૂકીશ કે સાઉથના પિક્ચરમાં મિત્રો આપણે ઘણીવાર જોયું હોય છે કે કોઈ મોટો રાજનેતા હોય, કોઈ વર્ચસ્વવાળો વ્યક્તિ હોય, એના માણસો કામ કરે, ક્રાઇમ કરે અને જેલમાં વહી જાય અને પોતાની ઉપર કેસ લેતા હોય છે. તો ખરેખર શું અત્યારે જે સત્તામાં જે સરકારમાં જે મતલબમાં સરકારના માણસો છે એના માણસો ખરેખર જેલમાં આવી રીતે કામ કરે છે? કામ કરતા હતા. હાલમાં એ શક્ય નથી. કારણ કે અત્યારે પોલીસ પણ ગભરાય છે. પહેલાના સમયમાં પોલીસ ખરેખર ખોટા કેસ નાખતા હતા.
મને ખબર છે જે વ્યક્તિ આજીવન કેદમાં વોન્ટેડ થાય, વોન્ટેડ થયા પછી જે પેન્ડિંગ કેસો હોય એ આના ઉપર ચડાવી દેતા હોય છે. એ કે ભાઈ તારે તારીખમાં આવવા જવા થશે, તારો સમય નીકળશે, આમાં તને સજા નહીં લાગે. અને ખરેખર એને સજા લાગતી નહોતી, એ મને ખબર છે. પણ ખોટા કેસો એના ઉપર ચડાવીને પોતાના પેન્ડિંગ કેસોનો નિકાલ કરતા હતા. પણ હાલમાં એવું થતું નથી. એનું કારણ છે કે એના પર ખોટા કેસ ચડાવ પહેલા પણ કેસ કરતા થઈ ગયા, એવા હવે લોકો જાગૃત થઈ ગયા છે. હા, અને સીસીટીવી કેમેરા આ તે બધું થઈ ગયું છે, એટલે ખોટા કેસો હવે કોઈના ઉપર નાખતા નથી. આગળનો પ્રશ્ન એ છે કે સરકારે કાયદા તમામ વર્ગના લોકો માટે સમાન બનાવ્યા છે. પૈસાદાર, મધ્યમ, ગરીબ કોઈ નાત જાતનો ભેદભાવ જોયો નથી. પિક્ચરોમાં રસિકભાઈ ઘણી વખત એવું બતાવવામાં આવે છે કે જો કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તો એ જેલમાં જાય તો તેને અલગ પ્રકારની કંઈક ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જેને વીઆઈપી ટ્રીટમેન્ટ કહે છે આ લોકો. તો શું ખરેખરમાં જેલમાં આવું બધું આપવામાં આવે છે? હવે એમાં એવી વાત છે, મેં જે જોયું છે 15 વર્ષ, તો 15 વર્ષની અંદર ઘણી વખત એવું બન્યું છે કે એનો પોતાનો પૈસો પોતાનો દુશ્મન બને છે. માનશો તમે? કારણ કે પૈસાદાર વ્યક્તિ જ્યારે કોઈ ચીટિંગના કેસમાં દાખલા તરીકે ગયો અંદર, તો અંદરના જે કેદી હોય ને, ખડૂસ કેદી, એ બધા પેપર વાંચતા જ હોય છે કે કોણ આવવાનો છે, કોણ નથી આવવાનું. એટલે કે ભાઈ 100 કરોડનું કૌભાંડ કરીને કોઈ આવ્યો છે તો એનો ટાઈમ સાથે એને ખબર હોય. જેવો એન્ટ્રી થાય એટલે એમાં ગેંગસ્ટર ઊભા જ હોય કે આને આપણી બેરકમાં લઈ લેવાનો છે, એટલે સેટિંગ જ હોય એનું. તો એ સેટિંગ કરીને પોતાની બેરકમાં લઈ લે, પોતાની બેરકમાં લઈને એને બધી પહેલા ફેસિલિટી આપે, પછી કે ચાલ ભાઈ એટલા પૈસા મગાય. ના આપે તો એની સર્વિસ થાય, એટલે પૈસા તો એને કેન પ્રકારે આપવા જ પડે. તો ઘણી વખત હવે એ વ્યક્તિ જે પૈસાદાર વ્યક્તિ છે એ પૈસા જો એને જેલમાં વાપરતા આવડે તો એ બધી ફેસિલિટી ભોગવી શકે અને બધો સીન કરી શકે. નહીં તો એનું શું થાય ખબર છે કે અલગ અલગ ગેંગ એની પાસે ઉઘરાવતી રહે. અમુક ખરાબ જેલર હોય તો એ પણ ઉઘરાવતા રહે, તો એનું બહુ શોષણ થાય. પણ જો કોઈ એ ધાકવાળી વ્યક્તિ અંદર જેલમાં હોય, એનું એ એક પડખું લઈ લે કે ભાઈ આને હું પૈસા આપીશ અને એની ગેંગમાં એ વળી જાય, તો પછી એને કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે પોતાનો પૈસો પોતાને જેલમાં કઈ રીતે વાપરવો, જો એને આવડી જાય તો એને જેલમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, એ તમામ ફેસિલિટી ભોગવી શકે. અને ભૂતકાળમાં તો એવું હતું ફેસિલિટીમાં કે દરેક પ્રકારની સ્ત્રી સાથે ફેસિલિટી મળતી હતી. એ મેં જોયેલું છે જુનાગઢ બાબલા જેલમાં. પણ હાલમાં એ વસ્તુ શક્ય નથી. એનું કારણ છે અત્યારે મીડિયા જે છે એ બહુ સક્રિય છે અને લોકો એટલા સક્રિય છે કે સામેવાળા એવા હોય તો તરત મીડિયામાં ન્યૂઝમાં આવી જાય. એટલે હવે એવી કોઈ ફેસિલિટી હાલમાં મળતી નથી. આ એક વસ્તુ અલગ છે કે જેલમાં ગાંજો, મોબાઈલ છે, દારૂ છે, આવી બધી ફેસિલિટીઓ મળી જાય છે, એ તમને ખબર છે. રસિકભાઈ, આગળનો પ્રશ્ન તમને એ પૂછીશ કે સામાન્ય માણસોને આમ અંદરથી કંઈક પાવર હોય કે હું કંઈક છું અને ગમે ત્યારે યુવાનો છે તે ઝઘડા કરી લેતા હોય, મારામારી કરી લેતા હોય, પણ અંદર જેલ કે જેની અંદર તો બધાય દાદા અને ગુંડા થઈને બેઠા છે, તો એ લોકો અંદરો અંદર કઈ રીતે ઝઘડો થાય છે અને જો થાય છે તો એમાં સમાધાન કરવા કોણ આવે છે, કાં તો પછી કોઈ અંદર કઈ ગેંગસ્ટર વોર જેવું કાંઈ પણ કંઈ થતું હોય તો જણાવો. જેલમાં મોસ્ટ ઓફ ઝઘડા તો શેના લીધે થાય છે? દાખલા તરીકે અંદર ગાંજો બી વેચાતો હોય છે, મોબાઈલ બી હોય છે, ચાર્જર, બેટરી કોઈ જગ્યાએ છુપાઈ દે અને બીજા કોઈ ચોરી લે, તો આવી મોસ્ટ ઓફ વસ્તુઓમાં વધારે ઝઘડા થતા હોય છે, સમજ્યા? બીજી એક વસ્તુ ખાવામાં દાખલા તરીકે તમારું ઈસીમાં સેટિંગ કોઈનું હોય તો એને વધારે નાખી દે, પહેલાને ઓછું નાખે, એટલે એવી કોઈ બાબતમાં બી ઝઘડા થતા હોય છે. અને આવા કેદીઓમાં ઝઘડો ક્યારેક વધારે થઈ જાય સામસામે ગેંગસ્ટર, તો ત્યાં શું સીટી વગાડી દે, કંટ્રોલ ના થાય એટલે ત્યાંના પોલીસવાળા શું કરે, સીટી મારી દે. સીટી મારે એટલે દરેક પોલીસ ત્યાં આવી જતી હોય છે મોસ્ટ ઓફ, અને ફટાફટ એ લોકો કેવું છે એના પ્રહારો ચાલુ કરી દે, લાકડી હાથમાં હોય જે કઈ હોય તે, અને ત્યાં છૂટા પડાઈ દેતા હોય છે. તો દર્શક મિત્રો, આપણે હવે એ જાણીશું કે જે બહાર ગુના કરે એને જેલની સજા થાય છે, તો જે જેલમાં ગુના કરે એને કઈ પ્રકારની સજા થાય છે એ જણાવજો. હવે જેલમાં ઘણા ગુના થતા હોય છે, જેમ કે બહારથી ગાંજો લાવવો, મોબાઈલ લાવવો, કોઈને મારવો, આવા બધા બહુ પ્રકારના ગુના જેલમાં થતા હોય છે. પણ જેલમાં પનિશમેન્ટનું ડિસિઝન મોટાભાગે સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર આધાર હોય છે. હવે એક વ્યાસ સાહેબ કરીને નોન કરપ્ટેડ હતા, જે સુપ્રિન્ટેન્ડન્ટ જેલર હતા, હવે એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો હતો. તો એ સુપ્રિન્ટેન્ડન્ટ જ્યારે જેલમાં હોય અને કોઈ પણ દાખલા તરીકે સિમ કાર્ડ પકડવાનું, એટલે એ કાયદેસરની કાર્યવાહી કરે અને એને સીધો શું કરે, પહેલા તો 10-20 ધોકા મારે, પછી એને સીધો અંધેરીમાં નાખે. અંધેરી આને કે સૂર્યપ્રકાશ પણ ત્યાં ના આવે, એમાં એને 15 દિવસ, 20 દિવસ, મહિનો, જ્યાં સુધી પેલો ભાઈ બાપા ના કરે સાહેબ જિંદગીમાં હું નહીં કરું ત્યાં સુધી એને બહાર ના કાઢે. અમુક લિબરલ સુપ્રિન્ટેન્ડન્ટ સારા હોય કે ભાઈ કાંઈ નહીં, લેટ ગો, હવે આવું ના કરતા. અને બીજી વસ્તુ એને એ પણ ડર હોય કે મીડિયામાં બહાર આવશે, હું ફરિયાદ કરીશ તો નામ મારું જ ખરાબ થશે કે ભાઈ આવ્યું ક્યાંથી બધું, તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો, તમારી જવાબદારી છે.
તો એ સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર આવે તો ઘણા અંદર જ પતાવી દેતા હોય છે કે કાંઈ નહીં, એને પાસેથી લઈ લો જે વસ્તુ છે એને જાતી કરો. અને કોઈ મારામારી કરી હોય અને વધારે વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય વધારે, સિવિલમાં એડમિટ કરવો પડે એમ હોય તો ગુનો દાખલ કરે. બાકી સામાન્ય ઝઘડો થયા હોય તો એનો જેલમાં જ એની ડાયરીમાં ખટલો લખી નાખે કે 2 મહિનાની કેન્ટીન બંધ, 2 મહિનાની મુલાકાત બંધ, બરાબર. સામાન્ય પનિશમેન્ટ આપી દેતા હોય છે. જે બીજો સવાલ તમને એ પૂછવા માંગીશ કે આમ સામાન્ય જનતાને એવું મગજમાં ખ્યાલ હોય છે કે જો હું કઈ ગુનો કરું અને જેલમાં જાઉં તો એમને પોતાને ડર હોય કે અંદર આવી અને કોઈ મારી જેની સાથે દુશ્મનાવટ છે એનો કોઈ કેદી માણસ આવીને મારું મર્ડર કરી નાખે. તો ખરેખર શું એવું થતું હોય છે કે કોઈ એનો પર્સનલ માણસ હોય આવી અને મર્ડર કરીને ચાલ્યો જાય જેલમાંથી? જેલમાં મર્ડર કરવું તો બહુ મુશ્કેલ વસ્તુ છે. એનું કારણ છે કે જેલની અંદર એવું કોઈ પણ ક્રાઇમ કરે ને તો એની તો હાલત ખરાબ કરી દેતા હોય છે સુપ્રિન્ટેન્ડન્ટની. પણ કેવું હોય છે કે અંદર જેલમાં કોઈ કેદી હોય અને બહાર એવો ક્રાઇમ થયો હોય એના વિરુદ્ધનો, તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટને ખબર જ હોય છે એટલે એ સીધો એને હાઈ સિક્યુરિટીમાં નાખાય. બંનેને ભેગા થવા ના દે. અથવા તો શું કરે, એને એવું લાગે કે આ બંનેની ટસલ થશે તો એ એકની જેલ બદલી કરી દેતા હોય છે, અન્ય જેલમાં એને મોકલી આપતા હોય છે. એટલે એ જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટની આવે એટલે સુપ્રિન્ટેન્ડન્ટ આની ખાસ કાળજી લેતા હોય છે. મિત્રો, પરિવાર સાથે રહીને પણ લોકોની માનસિક સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે અને આજનો યુવાન તો એ દોર ઉપર જઈ રહ્યો છે કે થોડીક એને મહેનત કરવાની થાય ને એને સ્ટ્રેસ લાગે, ફ્રસ્ટ્રેશન લાગે અને એને એવું લાગતું હોય છે કે આ આજુબાજુના લોકો એના ઉપર કંઈક દબાણ કરી રહ્યા છે. તો રસિકભાઈ, જેલમાં જે માણસ હોય છે એની ઉપર ઘણી બધી યાતનાઓ કરવામાં આવતી હોય છે. પોલીસનું પ્રેશર, કોર્ટનું પ્રેશર, સમાજનો ડર હોય એને, અને અંદર રહેતા કેદીઓ તરફથી એને પ્રેશર હોય, ફેમિલીનું પ્રેશર હોય. તો એની માનસિક સ્થિતિ કઈ રીતની હોય છે? લગભગ જનરલી જોઈએ ને તો બધા મોસ્ટ ઓફ કેદીઓ માનસિક સ્ટ્રેસમાં જ હોય છે. માનસિક સ્ટ્રેસમાં કયા કેદી નથી હોતા કે એને ખબર જ છે કે હવે હું મહિનામાં છૂટી જવાનો છું, અથવા તો મારો કેસ નોર્મલ છે, હું છૂટી જવાનો, મને વાંધો નહીં આવે, અથવા તો કોઈ કેસમાં સમાધાન થઈ ગયું છે તો એને ખબર છે કે મને સજા નથી લાવવાની. આવા લોકો સ્ટ્રેસમાં નથી હોતા. બાકી તો લગભગ મોસ્ટ ઓફ ટેન્શનમાં જ બધા કેદી હોય છે. અને જેને ખાસ કરીને આજીવન કેદની સજા લાગી હોય એવા કેદી તો ફૂલ ટેન્શનમાં હોય છે. અને હમણાં વચ્ચેનો 10 વર્ષનો પિરિયડ એવો ગયો કે ત્યારે 20 વર્ષે પણ કેદીને નહોતા છોડતા. હવે વિચાર કરો એની માનસિક સ્થિતિ કેવી હોય. તો એમાં મોસ્ટ ઓફ ગાંડા વધારે કયા કેદી થયા મેં જે જોયું 15.5 વર્ષમાં, એમાં જે પોતાની પત્નીને મારીને આવ્યા હોય, પોતાની બૈરીને મારીને આવ્યા, આવા કેદીઓ મોસ્ટ ઓફ ગાંડા થયેલા મેં જોયા છે. હવે મેં એમાં રિસર્ચ કર્યું એ લોકોમાં તો મને એવું જાણવા મળ્યું કે એ ફેમિલીથી તૂટી ગયા. બીજું કે પોતાનામાં બીજી કોઈ હિંમત હોતી નથી. જેવા બીજા કેદી કોઈ ખૂન કરીને આવ્યા હોય એવી હિંમત એનામાં હોતી નથી. એટલે ફેમિલીથી તૂટી જાય, મારા છોકરા શું કરતા હશે, શું ખાતા હશે, આવી રીતે આ લોકો જે પત્નીનું મર્ડર કરીને આવે ને એવા બધા વધારે માનસિક થઈ ગયા હોય છે. અમારે એક બેરકમાં 35 થી 40 જણ હોય છે, એમાંથી 1 થી 2 તો ગાંડા જ જોવા મળે, કારણ કે આ સ્થિતિનું એ સંઘર્ષ કરી શકતા નથી. અને જે પ્રોફેશનલ ક્રિમિનલો હોય એને કાંઈ લગભગ વાંધો આવતો હોતો નથી, કારણ કે માનસિક સ્થિતિથી એટલા એ મજબૂત થયેલા હોય, અથવા તો એની પાછળની સ્થિતિ બેકગ્રાઉન્ડ એનું ખરાબ હોય, ખરાબ રીતે પરિવારનું એનું પાલન પોષણ થયું હોય, એવા લોકોને કંઈ વાંધો આવતો નથી હોતો. તો રસિકભાઈ, આપણા દર્શક મિત્રોને જણાવો કે જેલમાં કયા ટાઈપના વ્યક્તિઓ જે વધારે ટાઈમ પસાર કરે છે? હવે જેલની અંદર શોર્ટમાં કહું તો ગરીબ લોકો. કેમ ગરીબ લોકો? કે એની પાસે પૈસા નથી, પાવર નથી, લાગવગ નથી, જેક નથી, એટલે વધારે પસાર કરે છે. બાકી રૂપિયાવાળા શું કરે છે જેલમાં આવે એટલે કાં તો સમાધાન કરાવે છે, અથવા તો કોઈ પણ પ્રકારે જેક મારીને જામીન લઈ લેતા હોય છે. તો રૂપિયાવાળા લગભગ મારા અંદાજ પ્રમાણે 1% હશે જેલમાં. એ પણ શું કામ? કે એની સામેની પાર્ટી એનાથી વધારે સદ્ધર છે એટલે બાકી એ પણ નીકળી જાય, કારણ કે એ લોકોની પાસે પાવર છે, પૈસા છે, લાગવગ છે, એટલે ગમે તે રીતે એન કેન પ્રકારે આવા લોકો નીકળી જતા હોય છે. કારણ કે મેં 15.5 વર્ષ આ જોયું છે, એવું નથી. અને હાલમાં પણ થોડું ઘણું આ દૂષણ છે કે આ જે ગુનો પૈસાપાત્ર વ્યક્તિઓ કરતા હોય છે એ લોકો કોઈ પણ પ્રકારે સામેવાળી વ્યક્તિને દબાવીને સમાધાન કરાવીને આ લોકો નીકળી જતા હોય છે. એટલે મોસ્ટ ઓફ જે સજાઓ લાંબી કાપે છે ને આ બધા ગરીબો જ કાપે છે. આ 99% છે આ સ્થિતિ આપણા રાજ્યની જો કે દેશની જો. દર્શક મિત્રો, આપણે રસિકભાઈને પૂછીએ કે ભાઈ રસિકભાઈ, તમે 15.5 વર્ષ જેલમાં વિતાવ્યા છે, તો આ દરમિયાન તમારી જિંદગીનો, જેલની જે જિંદગી છે એ જિંદગીનો સૌથી યાદગાર અનુભવ કયો રહ્યો તમારો? તો સૌથી પહેલા હું જેલમાં એન્ટ્રી થઈ ત્યાર પછી મારી મિત્રતા એક ગોપાલ કરીને ચોર લૂંટારો હતો, એની સાથે થઈ. તો એનું વજન હશે લગભગ 45 કે 50 કિલો. હવે ત્યારે કેવું હતું કે હોજ ઉપર જનરલી બધા એક સાથે નાય, તો હું તે નાવા ગયો ફટાફટ નાવા, તો બાજુમાં એક લગભગ 80-90 કિલોનો માણસ.
હવે એણે સીધી મને ગાળ દઈ દીધી, કોણી મારી એને વાગી એટલે. તો મેં તો હવે આપણા પટેલ સમાજમાં કેવું, કોઈને જોરથી ગાળ પણ ના બોલી શકીએ, તો એની સામે તો મેં કીધું આ ગુંડાને મારે શું કહેવું, સમજ પડી. તો ગોપાલ જોઈ ગયો ત્યાં, એ મારો મિત્ર હતો, એને આગળ પાછળ કોઈ આવતું જાતું નહોતું. મારું જે મની ઓર્ડર આવે એમાં બીડીના ખર્ચા હું એના કરતો, એટલે મારો એક ખાસ મિત્ર બની ગયો. એણે આ જોયું ને એટલે સીધો દોડીને એને એનું ગળું પકડીને સીધો પહેલાને પાડી દીધો. હવે આનો વજન 40-50 કિલો અને પહેલાનો 90 કિલો. પહેલાને પાડી દીધો, 2 ફેંટ મારીને નાકમાં લોહી કાઢી નાખી. ત્યાં પોલીસવાળા બધા આવ્યા અને બધાને છૂટા પડાવી દીધા. એ રાતે મને ઊંઘ ના આવી, મને વિચિત્ર લાગ્યું, કેમ કે મને આજ સુધી પિક્ચરમાં જોયું હતું કે બધા ગુંડા તો એવી હોય, અને આ સાલ 90 કિલોના માણસને આ 45 કિલોના માણસે પાડી દીધો. એટલે પછી મેં ગોપાલને પૂછ્યું, યાર મેં કીધું આ હારું કેવું કહેવાય? તો કે બધી હિંમત, ડેરિંગની વાત છે, આમાં હિંમત જોઈએ, આમાં કોઈ બોડીની જરૂર હોતી નથી. ત્યાર પછી મેં આ સર્વે કરતો રહ્યો તો એક ટ્રિપલ મર્ડરમાં હતો, 3 મર્ડર કરેલો નહીં, એક બીજા ભાઈ હતા. તો એ ભાઈને સારો પવન આવે તો ઉડી જાય એવા હતા, પણ એને ગનથી મર્ડર કરેલું હતું. તો મેં કીધું યાર આ ટ્રિપલ મર્ડર કર્યું ને આ માણસની તો કોઈ તાકાત તો છે નહીં, પણ મેન વસ્તુ કે ડેરિંગ, હિંમત. ત્યારે મને એ ખ્યાલ આવ્યો કે પિક્ચરોમાં બતાવે ને એવું નેચરલી હકીકતમાં હોતું નથી. આ બધા હિંમતના ખેલ છે, અથવા તો કોઈના ઉપર જુલમ થયો હોય અને એનાથી અચાનક આવી ગઈ ને કાંઈ બનાવ બની ગયો. તો આ રીતે ત્યારે મને એક આ ઘટના ચોંકાવનારી લાગી હતી. સામાન્ય બજારમાં ડ્રગ્સ, તમાકુ, ચરસ, ગાંજો બધું બેન હોય છે જનરલી, પણ જેલની અંદર તમે કહો છો એ રીતે બધું મળતું હોય છે. તો એ કોણ સપ્લાય કરે છે અને સપ્લાયમાં પોલીસનો, સરકારનો હાથ હોય છે, અને એ કયા ભાવે સામાન્ય કેદીઓને વેચવામાં આવે છે? હવે જનરલી તમે ન્યૂઝપેપરમાં કે ચેનલોમાં વાંચ્યું છે, સાંભળ્યું છે કે જેલમાં ગાંજો મળ્યો, મોબાઈલ મળ્યો. તો આપણે બહારની વાત કરીએ તો દારૂ પોલીસ ધારે તો એક બોટલ ના આવે, એવી રીતે જેલની વાત છે કે જો સુપ્રિન્ટેન્ડન્ટ ધારે તો અંદર કાંઈ જાય નહીં કોઈ વસ્તુ. પણ થોડી ઘણી મિલીભગત કોની હોય છે, મેન સુપ્રિન્ટેન્ડન્ટની આવી સામાન્ય વાતોમાં એ લોકો હપ્તા નથી લેતા હોતા, પણ જે નાના કર્મચારી હોય, જેને ઓછા પગારો હોય, સ્ટાર્ટિંગ પીરિયડ હોય, તો એવા સિપાહીઓ પણ અંદર આવી બધી વસ્તુ લઈ જતા હોય છે અને ઘણીવાર પકડાયેલા હોય છે. હવે એક વસ્તુ તમને નવાઈ લાગશે કે એના ભાવ નહીં બારામાં. હવે બહાર તમે શેર બજારની વાત સાંભળો તમે, તો હવે ટ્રમ્પે કોઈ નિવેદન આપ્યું હોય તો જો ખરાબ નિવેદન આપે શેર બજાર સીધું કડક ભૂસ થઈ જાય, અને સારું નિવેદન આપે તો સીધું હાઈ થઈ જાય. તો જેલનું એના કરતાં ડેન્જર માર્કેટ છે, બજાર છે આ બધી વસ્તુનું. જો મેસેજ એવા આવે કે ભાઈ વ્યાસ સાહેબ જેલમાં આવે છે, કાલથી ચાર્જ લે છે, તો 200 રૂપિયાનું બીડીનું બંડલ મળતું હોય ને 800 રૂપિયા સીધું થઈ જાય. 3000નો મોબાઈલ મળતો હોય સીધો 15000નો થઈ જાય. એટલે જેલની અંદર પણ આવી રીતે ડેઈલી માર્કેટ અપ ડાઉન થાય. 50 રૂપિયાની પડીકી મળતી હોય છે તમાકુની, એ ખરાબ સુપ્રિન્ટેન્ડન્ટ જો આવી જાય તો એ જ તમાકુ 250 રૂપિયા જતી રહે. એટલે ડેઈલીના ત્યાં પણ ભાવ અલગ અલગ હોય છે. એ આ વસ્તુ મેં રૂબરૂ જોઈ છે. મેં તો કોઈ વ્યસન કર્યું નથી આજ સુધી, પણ આ વસ્તુ મેં મારી નજરે બધી જોઈ છે ડેઈલીની. તો જેલમાં પણ આવી રીતનું એક જાતનું માર્કેટ કયો કે જે કયો તે આવું હોય છે જેલમાં. તમે કીધું કે 15 વર્ષ તમે જેલમાં રહ્યા, અને એના પહેલા તમારે ખરાબ સંગતના લીધે તમારે જેલમાં જવું પડ્યું હતું, પણ તમે 15 વર્ષ જેલમાં રહ્યા, તમારી આસપાસનું સમગ્ર વાતાવરણ વ્યસન કરતા વ્યક્તિઓથી ઘેરાયેલું હતું, અને છતાંય તમારા જીવનમાં કોઈ વ્યસન નથી, એનું કોઈ મુખ્ય કારણ? એનું મુખ્ય કારણ વ્યસન કરનાર જે મિત્રો હતા ને એ જ મુખ્ય કારણ. કારણ કે એ લોકોની જેવું હાલત જોતો. એક પ્રહલાદ કરીને તો જે હાલમાં પણ અત્યારે જેલમાં છે, આ નામ સાથે કહું છું, ઓડી મર્ડરમાં છે. હવે મારી મુલાકાત આવી ને એની મુલાકાત આવી, બંનેની જોડી મુલાકાત હતી. તો એમની પત્ની મુલાકાતમાં રોતી હતી અને બહુ પરેશાન હતી એની બૈરી, કેમ કે એ મજૂરી કરીને બિચારી ભાડું ખર્ચીને આવેલી હતી. અને અંદર પેલો પ્રહલાદ હતો, એ વ્યસન કરતો હતો. એટલે મેં એને એવું કીધું, તું જે આ પૈસા વ્યસનમાં નાખે છે ને એ તારા ઘરને તું આપ, તારું છોકરું દૂધ વગર રહેશે. એટલે મને ખબર પડી કે વ્યસન કેટલી ખરાબ વસ્તુ છે. એને મને વચન આપ્યું કે હું વ્યસન નહીં કરું. તો એને 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, પણ એક વખત 1.5 મહિનો જેવું થયું છે, હું બેરકના પગથિયા ઉપર ચડ્યો ને એટલે તરત હું જોઈ ગયો કે એને ધુમાડા મોઢામાંથી નીકળે છે, મોઢું એને બંધ કરી દીધું. પણ હું ગયો એટલે મને ખબર તો પડી ગઈ. મને કે રસિકભાઈ ભૂલ થઈ ગઈ, પીવાઈ ગયું, કે ટેન્શન બહુ આવી ગયું. એટલે મેં કીધું આ એક બીજું ટેન્શન ને, તારા કેસનું તો ટેન્શન છે, ફેમિલીનું ટેન્શન છે, આ એક હવે ઉઠીને તારે આ બીજું ટેન્શન. એટલે વ્યસન કેટલી ખરાબ વસ્તુ છે એ લોકોને જોઈને મને ખ્યાલ આવ્યો. એટલે આજ સુધી મેં કોઈ પણ પ્રકારનું વ્યસન કર્યું નથી. તો રસિકભાઈ, તમારો જ્યારે કેસ ચાલતો હતો ત્યારે તમારે કોર્ટ સાથેનો અનુભવ કેવો રહ્યો, અને તમને ન્યાયતંત્ર સાથે કેટલો ભરોસો છે તે આપણા દર્શક મિત્રોને જણાવજો. સરસ સવાલ છે. કોર્ટ ઉપર મને વિશ્વાસ છે, પણ કોર્ટમાં મારી સાથે ખોટું થયું હતું.
હવે એક કોર્પોરેટર જેવી વ્યક્તિ ગીતા ઉપર હાથ રાખીને એવું ખોટું બોલી ત્યારે મને એવું થયું કે અહીંયા ખોટું જ ચાલે છે કોર્ટમાં. તો કોર્ટ ન્યાય કેવી રીતે કરતી હશે મને એવું લાગ્યું. પણ હકીકતમાં કોર્ટ કેના ઉપર ચાલે છે? પુરાવા ઉપર, સબૂત ઉપર ચાલે છે. કોર્ટમાં ઘણી વખત ન્યાયાધીશ સાહેબને ખબર હોય છે કે આ વ્યક્તિ આમાંથી 5 જણા મર્ડર કરવામાં 1 કે 2 વ્યક્તિ નિર્દોષ છે, છતાં પણ એને સજા આપવી પડે છે. શું કામ? કે પુરાવા બોલી ગયા છે. અને ઘણી વખત દોષિત હોય તો એને છોડી દેવા પડે. મારી સામે એક ભૂપત નારાયણ કરીને આયર હતો, એ લગભગ એને 3 કે 4 મર્ડર કરીને આવ્યો એ અંદર વારાફરતી. દર વખતે છૂટી જાય. શું કામ છૂટી જાય? કેમ કે કોઈ કોર્ટમાં બોલતું જ નથી. જે પુરાવા મૂકે, પોલીસ સાક્ષી પંચો મૂકે, એ બધાને પહેલો ફોડી નાખે એની ધાકથી, પૈસાથી. પેલા કોઈ કોર્ટમાં બોલે જ નહીં. હવે જજને ખબર છે કે આ ખરેખર પ્રોપરલી આ વ્યક્તિ ગુનેગાર છે, છતાં પણ એને છોડવો પડે છે. શું કામ? કોર્ટ સબૂત ઉપર ચાલે છે. ન્યાયતંત્ર ઉપર મને વિશ્વાસ છે હજી પણ. એ શું કામ છે? કે મેં એવા ઘણા કેસો જોયા છે કે કોઈ વ્યક્તિએ સરકાર ઉપર કેસ કર્યો હોય અને એની પાસે પુરાવા છે, તો સરકારના વિરુદ્ધમાં કોર્ટે જજમેન્ટો આપેલા છે. તો જો ન્યાયતંત્ર સદંતર ફૂટેલું હોય તો સરકારના વિરુદ્ધમાં જજમેન્ટ ના આપે. આવા દાખલા પણ મેં ઘણા જોયા છે. તો મૂળ વસ્તુ શું છે કે કોર્ટ પુરાવા ઉપર ચાલે છે, સબૂત ઉપર ચાલે છે. કોર્ટની પાસે શું સબૂત છે એના ઉપર એ જજમેન્ટ આવતું હોય છે. દર્શક મિત્રો, આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. તો અત્યારે બાળકોને, બધાય મોટાઓને કહેવાય છે કે શિક્ષણની કોઈ ઉંમર નથી હોતી. તો આપણે એ તરફ જઈએ તો રસિકભાઈ, આપણે જેલની અંદર જે કોઈ પણ કેદીઓ અંદર હોય છે તેમને કોઈ સ્કિલ ડેવલપ કરવાનો કે કોઈ નવું શિક્ષણ મેળવવાનો મોકો આપવામાં આવે છે જેલ તરફથી કે સરકાર તરફ? આપવામાં આવે છે. જ્યારે મારી જેલ એન્ટ્રી થઈ હતી તે સમયે આ બધું બહુ ઓછું હતું. પણ ત્યાર પછી માનવ અધિકાર સક્રિય થયું અને સરકાર પણ સક્રિય થઈ આ બાબતમાં કે આ લોકો ફરી ગુનેગાર ના બને એના માટે જેલમાં કંઈક કરવું જોઈએ. તો ત્યાર પછી એવા બધા પ્રોગ્રામો આવવા માંડ્યા. આ નેશનલ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એના તરફથી કોર્સ બધા આવ્યા. પછી જે વાયરિંગ હોય, પ્લમ્બિંગ હોય, આ બધા કોર્સ આવ્યા. એ લોકોને ત્યાંથી સર્ટી આપે છે અને બાર લોકો સેટ થઈ શકે છે. હમણાં જ મારા એક મિત્ર છે, લગભગ હું જ્યારે જેલમાં હતો ત્યારે જ તે અમે પ્રયાસો કર્યા હતા કે જેલમાં હીરાનું કારખાનું કરવામાં આવે. તો હું તો છૂટી ગયો ત્યાર પછી મારા મિત્ર મંજીભાઈ કરીને એમાં સક્સેસ રહ્યા કે આ લોકોને ક્યાંક ધંધો રોજગાર મળે અને બહાર ફરી ગુના ના કરે. તો જેથી કરીને કારખાનું પણ ચાલુ કરાયું સુરત જેલમાં. ત્યાર પછી બીજી જેલોએ ચાલુ કરાવ્યા, એ અલગ વાત છે, પણ સ્ટાર્ટિંગ અહીંયાથી થયું આ વિચારોથી. તો જેલની અંદર ઘણું બધું આવી રીતે પ્રોગ્રામો કરવામાં આવે છે કે જે બહાર એ લોકો ગુના ના કરે. અને રહી વાત મારી, તો એ ટાઈમે આવું કોઈ હતું નહીં. અને જ્યારે મને સજા પડી ત્યારે મને એક ટાઈમ એવો લાગ્યો કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ. કેમ કે હવે લાઈફમાં કાંઈ રહ્યું નહીં, આ નરકમાં જિંદગી જીવવાની. તો પછી મને એવું થયું હું મરી જાઉં તો કોને ફેર પડે? કોઈને પડવાનું નથી. તો મારે ક્યાંક સારું કરવું જોઈએ. તો ત્યાર પછી મારું ચાલુ થયું રોજનું. મેં ગીતા વાંચી, રામાયણ વાંચી, શિવપુરાણ વાંચ્યું. પછી મને એવું થયું કે આ બધું કુદરતને આધીન છે, ખરેખર આપણાથી કાંઈ થતું નથી. તો પછી મને એવું થયું કે હવે મારે કરવું તો શું કરવું સારું કામ. તો મેં જોયું કે ઘણા નિર્દોષ લોકો પણ આવતા હતા. એક મર્ડરમાં 5 વ્યક્તિ હોય, જેમાંથી એક બે તો ફ્રી હોય, અથવા તો કોઈ ગાડી આપી હોય અને ખબર ના હોય કે આ મારી ગાડી ગુનામાં વપરાય છે, છતાં પણ એ લોકો આવી જાય. તો આવા લોકોનું તરફથી મેં લડવાનું ચાલુ કરવાનું મેં વિચાર કર્યો. તો દરેક વ્યક્તિ એક પુસ્તક છે, ત્યાં દરેકના અલગ અલગ ટાઈપના કેસ હોય. તો કોને કેવી રીતે સજા લાગે, એની ચાર્જશીટમાં શું લખ્યું છે, એના પોઈન્ટ કેવી રીતે કાઢવા. તો આ બધું મેં ધીમે ધીમે મારામાં એટલી સ્કિલ ડેવલપ આ બાબતની થઈ કે આજે હું CRPC, જેલ મેન્યુઅલ, પોલીસ સ્ટેશનના દરેક કાયદા હું જાણું છું. મેં જોયું છે હમણાં સુધી કે હાઈકોર્ટના વકીલોને જેલના કાયદા ખબર હોતી નથી. મેં હમણાં 2 કેસ એવા આપ્યા એમાં હાઈકોર્ટના વકીલને ખબર નહોતી. અને આ વાત તમારે પુરાવા રૂપે હું તમને કહું, તમે કોઈ પણ વકીલને પૂછજો કે સાહેબ સખત કેદની સજા અને સાદી કેદની સજામાં શું ફરક હોય, તો તમને ખબર પડી જાય છે. 5 વકીલને પૂછજો, એમ કદાચ એકને ખબર હોય. સમજ્યા? એટલે ટોટલ મને આ વસ્તુ સેવા કરવાના ભાવથી આવી, જે વસ્તુ અત્યારે પણ મને બહુ કામ લાગે છે. અને જે મારો યુટ્યુબની જે ચેનલ છે જેલ સે કાનૂન, એની અંદર હું વિડીયો મૂકું. હમણાં મારે ભુજથી ફોન હતો, તો એને પણ મને આ રીતનું પૂછ્યું હતું, મારા પપ્પાને ફસાઈ દીધા, મારે આમાં શું કરવું. તો જે પ્રોફેશનલ ક્રિમિનલો હતા જેલમાં, એ લોકોને કોઈને હું એડવાઇસ કે એની કોઈ અરજી હું લખતો નહોતો. પણ જે ભૂલથી ફસાઈ ગયા હોય અથવા તો નિર્દોષ હોય, હા, તો આવા લોકોને હું મદદ કરતો હતો. અને આવા ઘણા લોકોને મેં મદદ કરી છે. રસિકભાઈ, તમને તમારા જેલના સફરમાં કોઈ આજ સુધી સાચા મિત્રો મળ્યા કે જે હજી તમારી સાથે હોય અને સારી સંગાતમાં હોય? મળ્યા પણ અને નહીં પણ મળ્યા. જેલની અંદર
ઘણા વ્યક્તિઓને મેં અમુક ટાઈપની થોડી થોડી મદદ કરેલી. હું એની પાસે આશા રાખી હતી મેં, પણ એ લોકો મને કામ ના લાગ્યા. પણ ઘણા એવા વ્યક્તિ કે એવા મિત્ર નીકળ્યા કે જેનું મેં મામૂલી કામ કર્યું હોય, પણ એના માટે મોટું હોઈ શકે છે, પણ મેં સામાન્ય કામ કર્યા જેના પાસે મને કોઈ આશા નહોતી. એવા મિત્રો મને જેલની બહાર આવ્યો પછી ઘણા કામ લાગ્યા, અને એમાંથી લગભગ 3 મિત્રો જે આજે પણ મારી સાથે છે. એકની સાથે તો હું ધંધો પણ કરું છું. તો એક વસ્તુ મેં જોઈ કે જેલની અંદર મને થોડા જબાનના માણસો મળ્યા. હું છૂટ્યા પછી મને આ વસ્તુની બહુ પ્રોબ્લેમ થઈ. કેવી કે બહાર લોકો હોશિયાર ગણો કે મૂર્ખ ગણો કે જે કંઈ ગણો તે ઉઠીને જૂઠ બોલવાનું, ખોટું બોલવાનું ચાલુ. તો મને તો પહેલી વાર તો એવું લાગ્યું કે હારું જેલમાં હારું આના કરતા તો ધંધામાં ખોટું, ગમે ત્યાં ખોટું, ખોટું જ બોલવાનું. અને વિશ્વાસ નહીં, જે આપણે કીધું હોય કે ભાઈ આ વ્યવહારે તારે મને આ પૈસા પાછા, ટાઈમે પૈસા પણ પાછા નહીં. જેલમાં મને એવા વ્યક્તિઓ ઓછા મળ્યા હતા, માનશો તમે? તો આવું પણ મને અનુભવ થયો હતો. હવે લોકો એવું કે જેલમાં બધા ખરાબ જ હોય, પણ વ્યવહારની દ્રષ્ટિએ મને ઘણા ખરા ખરાબ નથી મળ્યા. અને બહાર આવ્યો તો મને આવા બહુ બધા ખરાબ અનુભવો થયા. અને જેલમાં મેં નહોતા ધાર્યા એવા મિત્રો મને કામ લાગ્યા, અને જે ધારેલા હતા એ મિત્રો મને કામ ના લાગ્યા. રસિકભાઈ, દર્શક મિત્રોને એ જણાવો કે તમે 15 વર્ષ જેટલો સમય જેલની અંદર ગાળ્યો છો, તો એ દરમિયાન તમે સૌથી વધુ કઈ મોટી શીખ જેલમાંથી મેળવી? લગભગ 15.5 વર્ષ જેલમાં રહ્યો. ત્યાર પછી અત્યારે ઘણો સમય જેલની બહાર વિતાવ્યો. તો જેલની અંદરથી મને શું શીખ મળી કે કોઈ પાસે આશા ના રાખવી, કોઈ પણનું કામ કરવું નિસ્વાર્થે કરી દેવું. પારકી આજ સદા નિરાશ, જાત મહેનત જિંદાબાદ. તમારામાં કઈ સ્કિલ હશે, કાંઈ તમારામાં કોઈ પાવર હશે, તમારામાં કાંઈક એવી વસ્તુ હશે, અથવા તો તમારી પાસે પૈસો કે જે કાંઈ હશે, તો તમને લોકો બોલાવશે. બહાર આવી મને આ અનુભવ થયો. એટલે સૌથી મોટી વાત છે, મને એ શીખ મળી કે પોતાના ઉપર ડિપેન્ડ રહેવું. પોતાના રીતે જ ખર્ચો કાંઈ હોય, પોતાની રીતે જે કાંઈ કરવું હોય તે પોતાની હેસિયતથી કરવું. બીજાને જોઈને અથવા તો બીજું પારકી આશા રાખીને કામ ના કરવું, કે કોઈના કહેવાથી કામ નહીં કરી દેવું કે ભાઈ ભવિષ્યમાં આ વ્યક્તિ મને કામ લાગશે તો હું આ કામ હાથ ઉપર લઉં. પોતાની તાકાતથી કોઈ પણ કામ હાથ ઉપર લેવાનું, અને પોતાનામાં કોઈ પણ સ્કિલ ડેવલપ કરવી, જેથી કરીને લોકો તમને મદદ બી કરે. બાકી હાલમાં ડૂબતા સૂરજને કોઈ મદદ કરતું નથી, બધા ઉગતા સૂરજને મદદ કરે છે અને ઉગતા સૂરજને પૂજે છે. આ કોઈ પણ વ્યક્તિની વાત લ્યો, સમાજની અંદર મોસ્ટ ઓફ જનરલી નાના માણસો હોય. મારા કુટુંબમાં પણ જનરલી કોઈ એવા મોટા માણસો નથી. તો હવે એ પોતાનું જોતા હોય કે હું આને મદદ કરીશ તો મને શું મળશે, તો એને એવું હોય કે કાંઈ નહીં મળે એટલે ત્યાં એ વ્યક્તિ ના જાય. સ્વાભાવિક છે. એટલે પોતાની જાતે પોતાની સ્કિલ ડેવલપ કરીને પોતાનું સ્ટેન્ડ બનાવવું, આ મને એક ત્યાં મોટી શીખ મળી છે. રસિકભાઈ, આગળનો પ્રશ્ન એ કે માણસ જો પરિવાર સાથે રહેતો હોય અને કોઈ નાનું મોટું આમ તેમ કોઈ કાર્ય કરે છે, ખરાબ કાર્ય કહેવામાં આવે, તો એને માતા પિતા કે સમાજના લોકો ટપારીને કે માર મારીને સુધારતા હોય છે. તો આવું ખરાબ કૃત્ય કરીને જેલમાં કોઈ માણસ ગયો હોય તો શું જેલનું વાતાવરણ એ માણસને સુધારે કે અંદરથી એને મજબૂત બનાવે છે? હવે એમાં બે વસ્તુ છે. અંદર જઈને માણસ બગડી પણ શકે છે અને સુધરી પણ શકે છે. હવે એની મેન્ટાલિટી કેવી છે એના પર સૌથી મોટું ડિપેન્ડ છે. બીજું કે એનું બેકગ્રાઉન્ડ કેવું છે, પાછળ એને આર્થિક રીતે સદ્ધર હોય કે ભાઈ મારે કોઈ ક્રાઇમ કરવાની જરૂર નથી, અથવા તો હું આ દલદલમાં ફસાણો છું તો મારા પરિવારવાળા મને બહાર કાઢી લેશે, તો એને કોઈ ગુનો કરવાની જરૂર નથી હોતી. પણ ખાસ કરીને 15 થી 25 વર્ષના જે હોય છે, અને જેલમાં તો 18 વર્ષ પછી જ આવતા હોય છે, તો એ લોકોમાં એક જાતનું પેલું હોય છે કે મારે ક્યાંક કરવું, ક્યાંક બનવું, ધગશ વધારે હોય છે. તો એમાં જો એ આઉટ લાઈને ચડી ગયો તો એ આઉટ લાઈને જતો રહે છે. જેલની અંદર ગ્રુપ હોય છે, એમાં સારા માણસોના પણ ગ્રુપ હોય છે, જ્યાં શિવપુરાણ વંચાતું હોય, બીજું શૈક્ષણિક પ્રવૃત્તિ થતી હોય, બીજી કે ગેમ ચાલતી હોય, અને બીજા અમુક ગ્રુપો એવા હોય કે ત્યાં સ્પેશિયલ ચરસ ગાંજા પીવાતા હોય, એ લોકો ક્રાઇમ જ કરવા વાળા હોય. જેમ કે ઝૂંપડપટ્ટીમાં બહાર ઘણી જગ્યાએ આપણે લિંબાયત આ બધા વિસ્તારો જોઈએ છીએ તો ત્યાં ક્રાઇમ વધારે છે. નાની વાતમાં ગુનો કરી બેસવો, તો એ લોકો જલ્દી સુધરતા નથી હોતા. પણ જેનું બેકગ્રાઉન્ડ સારું હોય, જેના સારા પરિવારમાંથી વ્યક્તિ આવતો હોય, તો આવા સુધરી જતા હોય છે. જેવી રીતે રસિકભાઈ રાજકારણમાં હોય છે, પછી રાજવંશમાં આપણે જોઈએ, બિઝનેસમાં જોઈએ કે વારસાગત ધંધો ને આ બધું ચાલ્યું આવતું હોય છે, એવી રીતે શું ક્રાઇમમાં પણ હોય છે કે ભાઈ માતા પિતા ચોરી ચકારીમાં હોય, એવી રીતે એનો છોકરો એમાં આવે, પછી કોઈ ક્રાઇમ કરીને માતા પિતા જેલમાં આવ્યા હોય તો એવી રીતે છોકરો પણ આજ લાઈને ચડી ગયો, એવું ઘણીવાર જોવા મળતું હોય છે કે? મળે છે, મેં જોયું છે. પણ મેં હમણાં કીધું એમ કે પાછળ જો સારા સમાજમાં સારા ઘેરથી આવતો હોય તો નથી કરતો, બરાબર. પણ પાછળ એના મમ્મી પપ્પા એ કરતા હોય. જેમ કે હું તમને બતાવું, મેં જોયું હતું જેલમાં, જેમ કે ડફેર ગેંગ છે, એ ડફેર ગેંગ પાછળ પણ એ પ્રવૃત્તિ કરતા હતા, પાછળ એના સંતાનો પણ આ પ્રવૃત્તિ કરે. જેમ કે છારા ગેંગ,
એના માતા પિતા એ કામ કરતા હતા, એના સંતાનો પણ એ કામ કરે છે. કેમ કે એના પરિવારમાંથી જ તે શિક્ષણ, સારી નીતિ આ વસ્તુ શીખવવામાં આવતી નથી. એટલે એને પહેલેથી ગુનાની વસ્તુ એ લોકોએ જોઈ હોય છે ને એમાં એને સારું લાગે છે. રસિકભાઈ, એક બહુ મોટા બિઝનેસમેન એવું કીધું કે તમે જિંદગીમાં સફળ થયા ત્યારે જ કહેવાઓ કે જ્યારે તમે જિંદગીમાં તમારું ભૂતકાળને જુઓ અને તમને એક પણ પછતાવો ન હોય અને તમે લીધેલા નિર્ણય ઉપર તમને એક પણ વખત રિગ્રેટ એવું ફીલ ન થાય. તો શું તમારી ભૂતકાળની જિંદગીમાંથી તમને કોઈ પછતાવો અત્યારે સતાવતો હોય તો? પસ્તાવો તો એ સતાવે છે કે હું ભણવામાં હોશિયાર હતો, સાયન્સ હતું મારે, બરાબર. પણ મારા જે વડીલો હતા એ કોઈ ભણેલા હતા નહીં. એને ખબર નહીં કે આ વ્યક્તિ શું બની શકે. હું હકીકતે રસાયણ વિજ્ઞાનમાં બહુ પાવરફુલ હતો, હું કેમિકલ એન્જિનિયર બની શકે એમ હતો, પણ એ અત્યારે મને પછી ખબર પડી, જેલમાં ગયા પછી. પહેલા મને ખબર નહોતી. તો પસ્તાવો મને એ વાતનો થયો કે એક તો મારા પપ્પા કહેતા હતા કે તું પટેલના છોકરાને સારી સંગત રાખ, એવા કોઈ માથાભારે ખરાબ વ્યક્તિ હારે ના રહે, પણ મને કોઈ ગાળ બોલે તો ગમતું નહોતું. એ સમયે એ વાત મને યોગ્ય લાગતી નહોતી. એટલે એ વસ્તુનો મને પસ્તાવો છે કે આજે મારા પપ્પાએ કીધેલી વાત મેં માની હોત તો આ નરકના દ્વાર મારે ના જોવા પડ્યા હોત. અને જે મારો સુવર્ણ પીરિયડ હતો, મારે ક્યાંક બનવાનો સમય હતો, એ ટાઈમ મારો જેલમાં ગયો એ ના ગયો હોત. એ વસ્તુનું મને ફિલિંગ આજ પણ છે. રસિકભાઈ, જ્યારે તમે જેલની સજા કાપીને બહાર આવ્યા તો સમાજનો અભિગમ તમારા પ્રત્યે કેવો રહ્યો એ જણાવો. હવે આપણા હિન્દુ સમાજમાં મેં જોયું, મારું એકનું નહીં, મારી પેલા ઘણા જે છૂટ્યા હતા ને એ લોકોની બધાની મેં સ્થિતિ જોઈ. કારણ કે ઘણા તો અંદર પાછા આવ્યા ફરીવાર ગુનો કરીને. શું કામ? કે સમાજે એને સ્વીકાર્યો નહીં, એટલે એ વ્યક્તિ બાગી બની ગયા. હું થયું? સમાજ સામે અને દેશ સામે કે રાજ્ય સામે જાણે કે વિદ્રોહ કર્યો હોય કે મને કોઈ સ્વીકારતું નહીં, મારે જીવવું કોના માટે, શું કામ? એટલે એ વ્યક્તિ બાગી બની ગયા હતા. આવું મેં જોયું. પણ હું જ્યારે બહાર આવ્યો ત્યારે થોડું તો શરૂઆતમાં મને ગિલ્ટી ફિલિંગ થતું હતું કે સમાજ મને કઈ દ્રષ્ટિથી જોશે, સ્વીકારશે કે નહીં સ્વીકારે. પણ હું બહાર આવ્યો અને મેં મદદ જે જેલના મિત્રો હતા ને એની જ મદદ મેં લીધી હતી. ત્યાર પછી એના હસ્તગત હું સેટ થયો. મેં મકાન ભાડે રાખ્યું, એ લોકોએ બધા સામાન બામાન બધું મને એ લોકોએ લઈ આપ્યું હતું. અને ત્યાર પછી મેં બધું આપી દીધા એના પૈસા બધાના, એ પછીની વાત છે. પણ મિત્રોએ જ મને સેટ કર્યો. સગા સંબંધીની મેં કોઈ હેલ્પ લીધી નહોતી. ત્યાર પછી મેં મારા લગ્ન રાખ્યા 2 મહિના પછી તરત. ત્યાર પછી મેં સગા સંબંધી બધાને ઇન્વાઇટ કર્યા. તો બધા એમાં અમુક આવ્યા, અમુક ના આવ્યા. કારણ કે ઘણા લોકોને એવું હતું કે આ 15.5 વર્ષ પછી જેલમાંથી બહાર આવે, આપણે એને મળવા જઈશું તો પોલીસ અમને હેરાન કરશે. આવા બધા એ લોકોના પ્રશ્નો હતા. એ પછી મને ખબર પડી. એટલે આપણે એમાં સમાજ કે સંબંધી કે કોઈ કુટુંબનો વાંક કાઢતા નથી, પણ એ એની પોતાની સ્થિતિને રોતા હતા કે ભાઈ કદાચ કોઈ પોલીસ અમને હેરાન કરે, આની પાસે જાય તો એને એને સંબંધ રાખીએ તો, એટલે નહોતા આવ્યા. પણ ધીમે ધીમે મને એવું ફિલિંગ થયું કે ધીમે ધીમે મારી પ્રવૃત્તિ, મારું કામ જોશે તો મને અપનાવી લેશે. અને ખરેખર એવું જ થયું કે અત્યારે મારો સમાજ આખો મને અપનાવી લીધો છે. દરેક વ્યક્તિ કે દરેક લોકો જે મારા રિલેટિવ છે એ બધા અત્યારે મારા ઘરે આવે છે, જાય છે. જેમ નોર્મલ વ્યક્તિ હોય એવી રીતે અત્યારે બધા મારી હારે બિહેવ કરે છે. તો સ્ટાર્ટિંગ પિરિયડમાં મને તકલીફ પડી હતી, પણ પછી મને નોર્મલ થઈ ગયું બધું. આગળનો પ્રશ્ન હું તમને એ કરવા માંગીશ કે લોકોને જણાવો કે તમે કયા વર્ષે જેલમાં ગયા અને કયા વર્ષે જેલમાંથી છૂટ્યા. હું 1995ના 8મા મહિનામાં મારી જેલ એન્ટ્રી, 18 વર્ષે મારી જેલ એન્ટ્રી થયેલી હતી. અને હું છૂટ્યો 15.5 વર્ષ જેલમાં રહીને પછી હું છૂટ્યો. તો તમને આજીવન કાળની સજા થઈ હતી, તો તેમાંથી તમે નિર્દોષ કેવી રીતના સાબિત થયા? નિર્દોષ નહીં, હું સજા ભરીને છૂટ્યો છું. પણ કેવી રીતે છૂટ્યો? તો એમાં એવું હતું કે હું હજી પણ ના છૂટ્યો હોત કદાચ. કારણ કે મારી હારે જે હતા, મારી હારે જેલ એન્ટ્રી જેની હતી, જે મર્ડર કેસમાં હતા, એ લોકો હમણે છૂટ્યા. એટલે કે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ ભરીને છૂટ્યા. હું 15.5 વર્ષે છૂટ્યો. એનું મુખ્ય કારણ મને જે ફાયદો કર્યો એ આરટીઆઈનો કાયદો, જે અણણા હજારે સાહેબે આંદોલન કરીને આરટીઆઈનો કાયદો કરાવ્યો, એ મને ફાયદો કરી ગયો. કેવી રીતે? તો રાજીવ ગાંધીના મર્ડર કેસની અંદર જે આરોપી જેલમાં હતા એ આરોપીએ સુપ્રીમ કોર્ટ કરી, અને સુપ્રીમમાં એ રીતે દાખલ કરી કે ભાઈ ઘણા લોકોએ 2, 3 કે 5 મર્ડર કર્યા, એ લોકોને તમે 14 વર્ષે છોડી દીધા. અમારે આજે 25 વર્ષ થઈ ગયા, તો અમને કેમ ના છોડ્યા? તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમને આજીવન કેદની સજા છે. આજીવન કેદનો મતલબ સમજો, એનું અર્થઘટન સુપ્રીમ કોર્ટે કર્યું કે આજીવન કેદ એટલે જીવો ત્યાં સુધી. એમાં કાંઈ તમારો હક બનતો નથી. સરકાર તમને રહેમ દ્રષ્ટિથી છોડે તો તમે છૂટો.
કે તમે કાયદા વ્યવસ્થામાં બહાર વિઘ્ન ના કરો એવું સરકારને લાગે ત્યારે એ સરકાર તમને છોડે. તમારો કોઈ હક બનતો નથી. અને જે આંકડાકીય સજા હોય કે 10 વર્ષની હોય, 20ની હોય, 50ની હોય, તો એ આંકડાકીય સજા હોય તો એ આંકડાકીય એટલે એ પ્રમાણે એને સજા કાપવી પડે. તો આ વસ્તુ મને મગજમાં લાઈક થઈ ગઈ. તો મેં મારું જજમેન્ટ જોયું. તો જે તે સામે મારું જજમેન્ટ આપ્યું ત્યારે મને 20 વર્ષની સખત સજા આપી હતી. ત્યારે એવું ગણતા 20ની સજાના આજીવન એક જ ગણતા હતા અને સરકારમાં મોકલતા હતા છૂટવા માટે. પણ મને આ જજમેન્ટ આવ્યું ત્યારથી ખ્યાલ આવી ગયો કે મારી આ વ્યાખ્યામાં આવતું નથી. મેં મારું સેશન કોર્ટનું જજમેન્ટ જોયું, હાઈકોર્ટનું જજમેન્ટ જોયું. એમાં કોઈ પણ જગ્યાએ એવું નહોતું લખ્યું કે કમ્પેન ઓથોરિટી અથવા વ્યક્તિએ સરકારમાં જવું પડે. 20 વર્ષની સખત કેદની સજા હતી. પછી આવ્યો આરટીઆઈનો કાયદો. એટલે મેં મારો મિત્ર તમારી જેવો એક હતો એના નામથી આરટીઆઈ કરી 4 સેન્ટ્રલ જેલમાં એક આઈજી ઓફિસમાં કે એવી કઈ કઈ પ્રકારની સજાઓ છે કે જેમાં સરકારમાં જવું પડે, એવી કઈ કઈ પ્રકારની સજા છે એમાં જેલ સત્તાવાળા પોતે છોડી શકે. આવા મેં 5 પ્રશ્નો પૂછ્યા. તો 5 પ્રશ્નોના જવાબ મારે 5 કચેરીઓમાંથી મારી ફેવરમાં આવ્યા. તો આ જેલરોને ખબર નહોતી કે આવી કોઈ વ્યક્તિ આપણી જેલમાં છે. બરાબર. ત્યાર પછી એ જવાબો સબમિટ કર્યા મેં અને બીજી એક અરજી કરી કે મારા મિત્ર બહાર હતો એના નામની અરજી કરાવી કે ભાઈ મારો મિત્ર નામે રસિકભાઈ પવનભાઈ ધામેલિયા આપ સાહેબની જેલમાં છે તો એને છૂટવાની તારીખ આપો. જો ના આપતા હોય તો કયા નિયમ મુજબ તારીખ નથી આપતા એની લેખિતમાં માહિતી આપો. 5 જવાબ સબમિટ કર્યા. એટલે જેલરોએ મીટિંગ કરી કે આ તો બધાય જવાબ આપ્યા છે આને તારીખ આપવી જ પડે છૂટવાની. ફિટ થઈ ગયા. હા, એટલે મને છૂટવાની તારીખ આપી દીધી. નહીં તો મારું સરકારમાં 2 વખત ગયું હતું. બરાબર. એ લોકો મને નહોતા છોડતા. 14 વર્ષ પૂરા થયા મારા જેલમાં એટલે સરકારમાં જ મારું પ્રકરણ જતું હતું. ત્યાંથી રિજેક્ટ થઈને આવે. પણ આ આરટીઆઈનો કાયદો મને આશીર્વાદરૂપ સાબિત થયો. બરાબર. અને એ મુજબ હું કાયદાનો જે મતલબ જાણકાર થયો એ ઉપરવાળાની મહેરબાની. તો એ રીતે હું છૂટ્યો. આગળનો સવાલ એ કરું કે તમે તમારી જવાનીનો જે સ્ટાર્ટિંગ પીરિયડ હતો કે 18 વર્ષની ઉંમર કે અત્યારે કઈ કે ટીન એજ, એ સમયમાં જ તમે જેલમાં આવી ગયા હતા અને પછી તમે 15.5 વર્ષ પછી છૂટીને જ્યારે સજા ભોગવીને બહાર આવ્યા તો તમારા માટે આ સમાજની અંદર કે જેવાય કે ડેવલપ સમાજની અંદર તમારું નવું જીવન શરૂ કરવું કેવું મુશ્કેલ રહ્યું? હવે બીજાના મેં એક્ઝામ્પલ જોયા તો એને તો ખરેખર બહુ મુશ્કેલી પડી હતી અને એ લોકો ગુનો કરીને ફરીવાર અંદર આવ્યા હતા. પણ હું બહાર આવ્યો ત્યારે મને એટલી બધી મુશ્કેલી ના પડી. એ શેના લીધે ના પડી કે જેલની અંદર 15 વર્ષ મેં લોકો સાથે વ્યવહાર કર્યો. જેલમાં બહાર અમુક નામથી લોકો આવતા હતા. બધા ક્રિમિનલો નહીં, કોઈ ભૂલથી આવી ગયા હોય, કોઈની જ્યારે 498 ત્રાસનો કેસ બહુ ચાલતા હતા એ ટાઈમે સારા માણસો પણ જેલમાં આવ્યા હતા. તો એવા લોકોને મેં ઘણી મદદ કરી હતી મારાથી થાય તે. એવા લોકો મારે સંબંધ હતા. તો આવા લોકોએ બહાર મને હેલ્પ કરી અને એ લોકોને ખબર પડી કે આ વ્યક્તિ ખરાબ નથી. બરાબર. આનો વ્યવહાર ક્યાંય ખરાબ નથી. મેં કેટલી વાર એના ઉછીના પૈસા લીધા પણ મેં જે તારીખ આપી હોય એનાથી આગળની તારીખ કોઈથી ગઈ નથી. એ ઉપરવાળાની કૃપા. અને આજે પણ હું તમને કહું છું કે સુરત કે ગુજરાત આખામાં મારે કોઈની પાસે પૈસા લેવાના હશે પણ મારે કોઈને દેવાના નથી. અને જેની પાસે ઉછીના લીધા હોય કે વ્યાજે લીધા હોય 2 લાખ 5 લાખ 10 લાખ મેં લીધેલા છે પણ એની તારીખ આજ સુધી હું ચૂક્યો નથી. એ ઉપરવાળાની કૃપા અને એ વ્યવહારથી જ હું સેટ થયો બહાર આવી. જુબાનની કિંમત. જુબાનથી જ હું સેટ થયો છું બહાર આવી. ત્યાર પછી આ બધો વ્યવહાર મારા સગા સંબંધી ભાઈઓ બધાએ જોયો એટલે એ લોકોએ મને તરત અપનાવી લીધો કે અમે નથી જતા પણ એના મિત્રો એને એટલી હેલ્પ કરે છે તો આનામાં ક્યાંક હોય વ્યવહાર જેવું. એટલે એ લોકોને ખબર પડી કે આ વ્યક્તિ ખરાબ નથી, એનો સમય ખરાબ હતો. રસિકભાઈ, તમે હમણાં દર્શક મિત્રોને જણાવ્યું કે જેલમાં છૂટ્યા બાદ 2 મહિના બાદ તમે લગ્નની તારીખ લીધી. તો એ દરમિયાન તમે તમારી જે અત્યારની પત્ની છે તેમની સાથે તમારો સંપર્ક કઈ રીતે થયો અને તમે એમને કઈ રીતે કન્વિન્સ કર્યા કે હવે તમે કમ્પ્લીટ ક્લિયર સજા ભોગવીને આવ્યા છો અને તમારો વ્યવહાર આ રીતનો છે અને એ તમને અપનાવવા માટે કઈ રીતે રાજી થયા? હવે એમાં થયું એવું કે જે સજા હતી મારી એ દરમિયાન હું રજા ઉપર બહાર આવતો હતો. એમાં મારા એક મિત્ર હતા રાજપીપળાના. તો એ મિત્ર છે ને એના પપ્પા સિવિલ હોસ્પિટલમાં બરોડા એસસીજી હોસ્પિટલમાં દાખલ હતા. તો રજા દરમિયાન મને એણે ફોન કર્યો. તો મને આવી સેવાની પ્રવૃત્તિમાં રસ, કારણ કે પહેલેથી મેં નિર્ણય કર્યો હતો કે આ સારું કામ કરતા રહેવું. તો એની સેવામાં હું ત્યાં રાત દિવસ રહ્યો. બીજા આજુબાજુના ખાટલા પણ હોય જેના કોઈ ફેમિલીવાળા આવતા ના હોય એની પણ હું દવા હોય આ તે હું રાત દિવસ કામ કરતો હતો. તો એ જે મારો મિત્ર હતો એણે આ બધું મારું કામ જોયું અને એના ફેમિલીએ પણ મારું કામ જોયું. તો ત્યાર પછી હું એના સંપર્કમાં રહેતો હતો. તો એણે કીધું કે ભાઈ તમારું હવે પછી આગળનું કેવું રહેશે એમ. તો છૂટ્યા પછી મેં કીધું મારે મેરેજ કરવા છે. તો એણે એના શાળાની છોકરીને કન્વિન્સ કરી કે ભાઈ આ વ્યક્તિની ગેરંટી મારી
કે તને કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. નહીં. આ વ્યક્તિ જો પારકા વ્યક્તિને એટલી સેવા કરી શકતો હોય તો તારામાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે એ વ્યક્તિએ જવાબદારી લીધી અને મને એમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. દર્શક મિત્રો, આપણો આજનો પ્રથમ પોડકાસ્ટ મળવા જેવા માણસોનો એને અંત તરફ લઈ જતા આપણે અંતના સવાલ પૂછીએ તો રસિકભાઈ, આજના સમયના જે યુવાનો છે જે ખરેખર ક્રાઇમને પોતાનું એક ક્રેડિટ માને છે, કહેવાય કે આમ જેલમાં જવું અને ગુનો કરવો કે ભાઈ પોલીસ ખાતા સાથેનો વ્યવહાર, કોર્ટ કચેરીનો વ્યવહાર, એને એક પોતાની લક્ઝરી અને ક્રેડિટ માનતા હોય છે અને ગુંડાગીરીને ક્રેડિટ માનતા હોય છે, તો એ યુવાનોને તમે શું સંદેશો આપવા માંગશો? એ યુવાનોને હું ખાસ કહેવા માંગુ છું, પહેલું કે મારું જીવન જ એક સંદેશ થઈ ગયું છે. કારણ કે હું 18 વર્ષની ઉંમરમાં જેલમાં ગયો હતો અને મારી 15 વર્ષની જે સુવર્ણ મારો પીરિયડ હતો એ મારો જેલમાં ગયો. તો જે 15 વર્ષથી 25 વર્ષના યુવાનો છે એને હું કહેવા ખાસ માંગુ છું કે એ સમયમાં જે તમે લાઈન અપનાવી લીધી એ લાઈનમાં તમે જશો. તો ખાસ એ મારું કહેવાનું છે કે જે મેં ખરાબ સંગ કર્યો અને આજે મારી પરિસ્થિતિ જે થઈ, જે 15.5 વર્ષ મારે જેલમાં ભોગવવા પડ્યા, એ તમારે ના ભોગવવા પડે એના માટે થઈને તમે તમારી કારકિર્દીમાં ધ્યાન આપો, પછી તમને બધું જ મળી જશે. જો તમે એકવાર તમે કોઈ જગ્યાએ ટોપ ઉપર પહોંચી ગયા કે તમે કોઈ સ્ટેટસ તમારું બની ગયું કે કોઈ ડિગ્રી તમે લઈ લીધી, ત્યાર પછી બધું તમને મળશે. પણ એની પહેલા તમે એ વસ્તુ મેળવવાનો પ્રયાસ કર્યો કે મોજ શોખ કરવા માટે થઈને કોઈ આડા રસ્તે ચડ્યા, તો સમજી લો કે તમારી લાઈફ ખતમ થઈ જશે. જેમ કે મારી લાઈફ અત્યારે જે ડાયવર્ટ થઈ હતી, જે ખરાબ મારો દોર ચાલ્યો હતો, એવો તમારો પણ દોર કોઈ પણનો આવી શકે છે. તો આવા યુવાનોને હું ખાસ એ કહેવા માંગુ છું કે ખરાબ સંગત ના કરો. બીજું કે ખાસ અત્યારે હું જોઉં છું, બધે ફરું છું, તો આપણા નવ યુવાનો પાનના ગલ્લે સિગરેટો ફૂંકતા હોય છે, એમડી ડ્રગ્સ પીતા હોય છે. આવા લોકોને ખબર નથી કે આ દલદલમાં ક્યારેય ફસાઈ જશે. આ એ લોકો પોતાનું સ્ટેટસ સમજે છે, કોલેજનો પણ. તો એ લોકો ખરેખર એને ખબર નથી કે આ વ્યસન શું વસ્તુ છે. એ ધીમે ધીમે એટલું વધતું જશે, એક સમય એવો આવશે કે એના હાથની વાત રહેશે નહીં. અને જો કોઈ ક્રાઇમની દુનિયામાં જતા રહ્યા તો ભગવાને એક જિંદગી આપી છે, બીજી નથી આપી કે ભાઈ આવતી જિંદગીમાં તમે સારું જીવી શકશો. તો આ જિંદગીમાં જે કરવાનું છે એ કરવાનું છે. તો મા બાપે તમને એટલા મોટા કર્યા, તમારું સ્ટેન્ડ બનાવ્યું, તમને જે જોઈએ તે આપે. અમારા સમયમાં તો ખરાબ હતું, કોઈ ગાઈડલાઇન્સ નહોતી, સરકારી સ્કૂલ હતી, તમારે શું કરવું હોય કહેતું નહોતું. આજે તો સમાજ જે છે આપણો, એ સમાજે ગાઈડલાઇન્સ આપે છે કે ભાઈ તમે આ વિષયમાં હોશિયાર છો, તમારે આ વિષય પસંદ કરવો જોઈએ, તમે આમાં તમારું ટેલેન્ટ બતાવો ને તમે આમાં ક્યાંક બની શકો. તો અત્યારે તમને બહુ બધું મળે છે, એનો ઉપયોગ તમે કરો, પણ સારી દિશામાં. ખરાબ દિશામાં તમે ગયા એટલે મરી ગયા સમજી લેજો. ક્રાઇમમાં ગયા એટલે તમારી જિંદગી ખતમ થઈ ગઈ. અને જો નશામાં ગયા તો એનાથી વધારે ખરાબ છે. ગુનામાં તો 5-10 વર્ષ ભરીને તમે બહાર આવશો, પણ નશાના દલદલમાં ફસાયા તો તમારા હાથની વાત રહેશે નહીં. કારણ કે મેં પોતે નશા મુક્તિ કેન્દ્ર ચલાવ્યું છે અને ત્યાં આવા લોકો આવે છે. હવે એને ખરેખર નશો છોડવો છે પણ છૂટતો નથી. એટલે 15 થી 25 વર્ષ તમારી કારકિર્દીમાં ખાસ ધ્યાન આપો. તમારી કારકિર્દી એકવાર બની ગઈ પછી તમે બધું કરી શકશો. પણ જ્યાં સુધી તમે કારકિર્દી ના બને ત્યાં સુધી ખાસ ધ્યાન રાખો અને મહેનત કરો સારી દિશામાં. રસિકભાઈ, અત્યારે જે કેદીઓ ખરેખર જેલમાં સજા ભોગવી રહ્યા છે એમના તરફથી તમે સરકારશ્રીને કોઈ સંદેશો આપવા માંગતા હોય તો? હું અત્યારે એક ટ્રસ્ટ ચલાવું છું, માતૃપ્રવાહ ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટ વતી મેં એક લેટર રીતે ગૃહમંત્રીને લખેલો અને એનું રિઝલ્ટ પણ સારું આવેલું. હવે આપણા દેશમાં કાયદો એવો છે કે કોઈ 302 એને કે મર્ડર કરે તો એને આજીવન કેદ. ખરેખર એમાં મૃત્યુદંડ સાથે છે પણ આપતા નથી રેમ દ્રષ્ટિથી. તો હું તો કહું છું કે આપણો સમાજ એવું જ કહે છે કે એને ફાંસી આપી દેવી જોઈએ, કામ પતે. હું એવું જ કહું છું ખરેખર આપી જ દેવી જોઈએ, પણ નથી આપતી, તો એનો વિકલ્પ શું? તો મારું કહેવું એવું છે કે જે સજા કાપે છે જેલમાં એ 10 વર્ષ ઉપર થાય એટલે ખરેખર એને 10 વર્ષ પછી એનો વૈકલ્પિક વિચાર સરકારે કરવો જોઈએ કે આ ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ નથી, અથવા તો એની ઉંમર થઈ ગઈ છે કે 70 વર્ષ પછી આ વ્યક્તિ કંઈ ગુના કરવાને લાયક નથી અથવા પ્રોફેશનલ ક્રિમિનલ નથી. તો એના વિશે સરકારે વિચારવું જોઈએ. હવે 10 વર્ષ પછી જો આ ખરેખર વિચાર કરે તો આવા લોકો ખરેખર ગુના કરવાના હોતા નથી. હું જેલમાં હતો, મેં આ બધાના માઇન્ડ વાંચેલા છે, રિસર્ચ કરેલું છે કે આ લોકો ફરીવાર ગુનો ના કરે. પણ જો 10 વર્ષ 12 વર્ષ 14 વર્ષ પછી એને વધારે સમય રાખવામાં આવે તો ચાણક્યએ કીધું છે કે વધારે કડક સજા એ બગાવતનું મૂળ છે. તો એમાં બગાવત થઈ શકે છે, એમાં ગુનેગાર વધારે બની શકે છે માણસ. તો આવા વ્યક્તિઓને સરકાર જો રહેમ દ્રષ્ટિ રાખે, અને બીજો ફાયદો એ થાય કે આવા કેટલા લોકો ભર્યા છે એનું
બધાનું ખાવા પીવાનું રહેવાનું બધાને સરકાર ઉપર બોજ છે. તો આવા લોકોનું સરકારે વિચાર કરવો જોઈએ. પ્રોફેશનલ ક્રિમિનલો ના છોડે એ બરાબર વાત છે, પણ આ તો જે હું અંદરની સત્ય હકીકત સરકારને કહેવા માંગુ છું. અને મેન વસ્તુ એ છે કે જે સજા ભોગવે છે ને એના કરતાં વધારે સજા એના ફેમિલીને છે. કારણ કે અમે ટ્રસ્ટ ચલાવ્યું, અમારી પાસે ઘણા એવા આવ્યા કે અમારે જે જાણીતા હોય તે કે આ કાં તો આ છૂટી જાય તો સારું ને કાં તો એને ફાંસી આપી દે તો સારું. અમે તો છૂટીએ, અમે એની રાહ જોઈને થાકી ગયા. હવે મારા છોકરાનું શું થાય, આનું શું થાય, પહેલાનો નિકાલ થઈ જાય તો આને ખબર પડે કે અમારો રસ્તો શું અપનાવવો. જેલે જઈને થાકી ગયા એ લોકો દર વખતે મુલાકાતે જાય, બંને સાઈડ આંસુડા પાડવાના. એટલે હકીકતે 10-12 વર્ષ પછી સરકારે આ વસ્તુનો વિચાર કરવો જોઈએ, કાં એને ફાંસી આપી દેવી જોઈએ. વચ્ચે હું જ હતો ત્યારે ઘણાને 15-16 વર્ષ થયા હતા ને, ત્યારે એવા લોકો તૈયાર પણ થયા હતા કે આપણે સરકાર પાસે ફાંસી માંગી લઈએ તો એક કામ પતે ભાઈ, કે આ રોજ રીબાવું એના કરતા તો. અને પછી જો એવું થાય એટલે આ લોકો શું કરે, બાગી જેવા થઈ જાય. તમને દાખલો આપું, અમદાવાદમાં સિમી વાળા છે, જે સિમી વાળાને કે પેલા આતંકવાદમાં પકડાયા છે, એને લાઈફ ટાઈમ સુધીની સજા છે, જીવે ત્યાં સુધીની. એને ખબર છે એમ જેલમાં જ રહેવાના છે મરવી ત્યાં સુધી. તો એ લોકો અંદર ખૂંખાર બની ગયા. જેલનો રાઉન્ડ જાય ને તો દૂરથી, આરે ગન મશીન હોય ને તો કોઈ જલ્દી અંદર જવા કે વાતચીત કરવા જેલરો રાજી ના થાય. તો ત્યાં કાંડ કેવો બન્યો હતો, જેલની અંદર બેરેકની અંદર સંડાસ હોય ને ત્યાંથી ખોદકામ ચાલુ કર્યું હતું અને બહાર નીકળવા અંદરથી. કેમ કે એ બાકી જ બની ગયા હતા, એને કોઈની બીક જ નહોતી. ગમે તે આવે, સુપ્રિન્ટેન્ડન્ટ આવે, જેલર આવે, કેદી આવે, એ ગમે તેને મારી શકે. એટલે એને કોઈ પછી બાકી બની ગયા હતા, સમજ્યા? એવા લોકોને તો રાખવા જોઈએ, પણ એને કેવી રીતે રાખવો જોઈએ કે એને જેલની બોર્ડર ઉપર ના રાખે. હાલમાં એને ફેરવી નાખ્યા, અંડા શહેરમાં સેન્ટરમાં લઈ લીધા, એટલે એ ના ભાગી શકે. એ દેશને ખતરારૂપ છે, એટલે એને તો ખરેખર ના જ છોડવા જોઈએ. પણ જે આવા જે જનરલી છે ભૂલ થઈ ગઈ હોય એનું વિચારવું જોઈએ સરકારે. વચ્ચે દર્શક મિત્રો, મને એક હમણાં તાજી એક ઘટના છે કે યુવાનો જે જુવાનીના જોશમાં આવીને એક ભૂલ કરી બેઠેલો આપણો યુવાન છે, તેના વિશે આપણે સવાલ પૂછીએ તો જે ફેનિલ નામનો યુવક હતો, તેણે ગ્રીષ્મા હત્યાકાંડનો કાંડ કરેલો અને સરકારશ્રીએ કાંડ થયાના થોડા જ સમયની અંદર તેને ફાંસીની સજા આપી દીધી હતી. પણ રસિકભાઈ, હું એ પૂછવા માંગીશ કે સરકારે એને ફાંસીની સજા આપી હોવા છતાં તેને ફાંસી આપવામાં શા માટે નથી? જોરદાર પ્રશ્ન છે, અને લોકોને ખબર નથી હોતી. જનરલી લોકોને, કાયદાના જાણકારોને ખબર હોય છે. આમાં આપણા દેશમાં કેવું હોય છે, અત્યાર સુધી કેવું થતું હતું કે કોઈ ખોટા વ્યક્તિને પણ કોઈ ગુનામાં સંડોવી દઈને સજા લાગી શકે તો એને ચાન્સ આપવામાં આવે છે. દાખલા તરીકે સેશન કોર્ટે ફેનિલને ફાંસીની સજા આપી દીધી, બહાર પબ્લિક હોવા કરતું હતું, શાંત થઈ ગયું કે ભાઈ એને ફાંસી આપી દીધી. પણ એની પાસે ઓપ્શન છે, એ સીધો હાઈકોર્ટ ગયો. અને આપણી સિસ્ટમ એવી છે કે કોર્ટમાં વર્ષો લાગી જાય છે. સરકાર અત્યારે પ્રયાસ કરે છે પણ ભેગું નથી થતું. 140 કરોડ પબ્લિક છે, લાખો કેસ છે, કરોડોનો એમાં ખર્ચો છે, કેટલા જજોની ભરતી કરવી પડે એમ છે, કેટલી કોર્ટો બનાવવી પડે એમ છે, એ એટલું જલ્દી શક્ય નથી. તો હવે એને હાઈકોર્ટમાં અપીલ કરી, એ અપીલ ચાલશે, એને 5-10 વર્ષ નીકળી જાય છે. 5-10 વર્ષ ત્યાં પછી એ ત્યાંથી કદાચ એને સજા કાયમ આપી કે ફાંસી, તો એ સુપ્રીમ જશે. સુપ્રીમમાં અપીલ દાખલ કરી. અત્યારે હાલમાં કેવું છે કે એની પાસે પૈસા ન હોય તો સરકારે એ વસ્તુ અવેલેબલ કરાવી આપે છે કે ભાઈ તમારી પાસે કોઈ ગરીબ કેદીને પૈસા ના હોય તો તમે સરકારના ખર્ચે અપીલ કરી શકો. એ સુપ્રીમ કોર્ટ કરશે. સુપ્રીમ કોર્ટમાં 5-10 વર્ષ પેન્ડિંગ રહેશે, પછી બોર્ડ ઉપર એનો કેસ આવશે. તો સુપ્રીમ કોર્ટના જજ શું તારણ લાવશે કે ભાઈ આને જેલમાં જ 14 વર્ષ ઉપર તો થઈ ગયું છે, તો ફાંસીની સજા આપી પછી એ વ્યક્તિની માનસિકતા કેટલી ખરાબ થઈ છે, એને રોજ ફાંસીનો અહેસાસ થયો હશે. તો હવે આ વ્યક્તિને ફાંસી આપવી જરૂરી નથી. ફાંસી એને આપવાની હતી તો જે તે ટાઈમે આપી દેવી હતી અથવા વહેલા આપી દેવી હતી, તો એનો નિકાલ થઈ જાય. એને યાતના બહુ ભોગવી છે, તો હવે એને જીવે ત્યાં સુધીની સજા અથવા તો આજીવન કેદની સજા આવું કરી આપતા હોય છે. અને ત્યાંથી પણ કદાચ સુપ્રીમ કોર્ટે બી કાયમ રાખી ફાંસી, તો પાછો એ રાષ્ટ્રપતિ પાસે જશે. રાષ્ટ્રપતિ અમુક એવા હોય દયાળુ, તો એમ કે ભાઈ મારે મારા હાથે કલમ ખરાબ કરવી નથી, કે મારા હાથે ફાંસી નથી આપવી, તો એ પેન્ડિંગ રહી છે અને 20-20 વર્ષ જતા રહેશે. તો ભાગ્યે જ કોઈ એવા છે જે આતંકવાદી છે, પેલા જે 2-3 હતા એ લોકોને ફાંસી આપી છે. એક ધનંજયને આપી હતી રેપ કેસમાં, બહુ જૂજ કેસમાં ફાંસી આપણા દેશમાં અપાય છે. બાકી એવા બહુ બધા કેસ પેન્ડિંગ પડ્યા છે કે જેને ફાંસીની સજા છે છતાં પણ એ જેલમાં બિંદાસ ફરે છે. એને ખબર છે હવે કે મને ફાંસી નથી લાગવાની, કેમ કે આ મોસ્ટ ઓફ આવા જજમેન્ટો આવતા હોય છે. એટલે હવે ફાંસી વાળા નોર્મલી ક્રિકેટ રમતા હોય છે અમારે, અમે જોયું છે. કારણ કે ઓલો પ્રહલાદ હતો અઢી મર્ડરમાં, એને ફાંસી જ હતી, એની જેલમાં છાપ જ છે પ્રહલાદ ફાંસી. એ અમારી સાથે ક્રિકેટ રમતો, એને ખબર છે કે મને ફાંસી નહીં લાગે એવો એને વિશ્વાસ છે.
પછી આગળના સમયમાં કાયદો જેવો આવે અલગ વાત છે, પણ ફાંસીની સજા શું કામ નથી લાગતી? આ બધા ઓપ્શન્સ હોય એની પાસે છે. બરાબર. તાત્કાલિક નિર્ણય આપણે આવતો નથી. નથી ઉત્તર કોરિયાની જેમ કે ભાઈ અરેબિયન કન્ટ્રીની જેમ. આપણે અહીંયા બધા ઓપ્શન્સો છે, માનવતાવાદી આપણો દેશ છે, હા. તો બધો ચાન્સ આપે છે, એટલે ફાંસી લાગતી ટૂંકમાં નથી તાત્કાલિક. રસિકભાઈ, આગળ જેવી રીતે તમે વાત કરી કે તમને ભરૂચથી કોઈ વ્યક્તિનો ફોન આવેલો કે ભાઈ મને આ બાબતે કાયદા બાબતે ભુજથી ફોન આવેલો કે ભાઈ મને આ કાયદા બાબતે જાણકારી જોઈએ છે, તો તમે દર્શક મિત્રોને જણાવશો કે તમે કઈ રીતનું એ સેવાનું કામ કરી રહ્યા છો? હા, મારી અત્યારે ચેનલ યુટ્યુબ ઉપર જેલ સે કાનૂન ચાલે છે, તો એ ચેનલ જોઈને એ ભુજથી ફોન હતો મારા ઉપર. તો મેં પૂછ્યું એને કઈ રીતનું છે, એટલે મને લાગ્યું કે આ કોઈ પ્રોફેશનલ ક્રિમિનલ નથી, એટલે મેં એને સલાહ આપી હતી. તો હું જે બહારના લોકો અત્યારના છે એને હું કહેવા માંગુ છું કે કોઈ નિર્દોષ વ્યક્તિ કોઈ કેસમાં ફસાઈ ગઈ હોય, અથવા તો એને થાય કે મને નિર્દોષ હું છું અને મને ફસાવશે, અથવા તો ભૂલ થઈ ગઈ હોય કોઈ અને પ્રોફેશનલ ક્રિમિનલ નથી, આવા વ્યક્તિઓને સલાહ જોતી હોય, કાનૂની સલાહ, તો હું એને અવશ્ય આપીશ, હું એને મદદ ચોક્કસ કરીશ. કારણ કે આમાં થાય છે કેવું કે નોર્મલી કોઈ વ્યક્તિ હોય એને ભૂલ થઈ ગઈ હોય તો એ શું કરે છે, કોઈ વકીલ પાસે સીધા જાય છે. અને કયા વકીલ પાસે જાય છે? તો કે મારા સંબંધી અથવા મારા મિત્રના મોટા વકીલ છે એની પાસે જાય છે. એટલે એ વકીલ કોઈ દિવસ ના નથી કહેતો કે હું આ કેસ હાથ ઉપર નહીં લઉં, એને પ્રેક્ટિસ થાય, પણ એને ખબર નથી હોતી કે આ વકીલની અંદર કઈ પ્રકારનું ટેલેન્ટ છે, આ ક્રિમિનલ કેસમાં ચાલશે, આ 302 માં ચાલશે, કે આ ચીટિંગ કેસમાં ચાલશે, કે આને કોઈને ખબર હોતી નથી. પણ બહુ સારા વકીલ છે, મારા સંબંધીના સંબંધી છે એટલે મને છોડાઈ આપશે. તો કે જજ સાહેબ એના સંબંધી નથી ને છોડાઈ આપે, એ તો કેસ ઉપર ડિપેન્ડ હોય છે. પણ પેલા વકીલ એમ ના કે આ કેસ મારા લાયક નથી, એ કેસ તો લઈ જ લેશે, એને અનુભવ થવાનો છે, પણ પેલાની જિંદગી ખરાબ થાય ને. તો કયો વકીલ ક્યારે રોકવો, કેવા કેસમાં રોકવો, એ વસ્તુની મેન આમાં જરૂરિયાત હોય છે. કદાચ મારી પાસે ના આવે તો કાંઈ નહીં, પણ તમારે કોઈ વ્યક્તિથી એવી ભૂલ થઈ ગઈ ને એ જેલમાં ગયો હોય, તો જેલમાંથી જે તારીખ ઉપર આવે ને એમાં જૂના જે કેદી હોય ને એને પૂછો ને તો પણ એ કહી દેશે કે આ કેસમાં કયા વકીલ ચાલે. એને ત્યાંથી ખ્યાલ આવી જાય છે, ચલો મને ના પૂછવું હોય તોય તે. તો આવી રીતે લોકો સામાન્ય કેસોમાં લાખો રૂપિયા વેરી દેતા હોય છે. બધા વકીલ ખરાબ નથી હોતા, પણ મોસ્ટ ઓફ આવું થાય છે. વકીલો ગેરંટી આપે અને છેલ્લે સજા આવે, સજા આવ્યા ત્યાર પછી પણ કહે છે ખોટી સજા આપી જજ સાહેબે, સજા આવતી જ નથી, આમાં પોતાનું પલ્લું ઊંચું રાખે, લાવ 75,000 હમણાં અપીલ જામીન લઈ આવું. એટલે આવી રીતે અમુક હેરાન થતા હોય છે. તો આવા લોકોને કોઈ પણ પ્રકારની એડવાઇસ જોતી હોય તો ચોક્કસ હું આપીશ. હું આ સેવા કરું છું, પણ કોઈ પ્રોફેશનલ ક્રિમિનલે મારી સલાહ લેવાની કોશિશ કરવી નહીં. તો રસિકભાઈ, હાલ તમે હવે શું કરો છો અને આગળ શું કરવાની તમારી ભાવના લાગે છે? હાલમાં તો ઘર ચલાવવા માટે હું 73 જગ્યા આવે એ જગ્યા ક્લિયર કરીને વેચવાનું કામ કરું છું. જેલમાં જ મારા એક ભાગીદાર હતા, એટલે મિત્ર થઈ ગયા, એને કીધું કે હું તને બહાર સેટ કરી આપીશ, મારા ધંધામાં જોઈન્ટ થઈ જાય છે. એટલે હું એ ધંધામાં અત્યારે જોઈન્ટ થઈ ગયો છું. પણ જે મારી સેવાની ભાવના છે એના લીધે મેં એક ટ્રસ્ટ ચાલુ કર્યું છે, માતૃભવા ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટમાં અમે હાલમાં એવી કામગીરી કરીએ છીએ કે જે નશો બહાર બહુ કરે છે. જેલમાં પણ આ વસ્તુ મેં જોઈ છે, આના લીધે પરિવાર તબાહ થઈ જાય છે. અને બહાર મેં વધારે વસ્તુ જોઈ છે કે માણસ ને આપણે એવું કહીએ કે ભાઈ તું આ નશો છોડી દે, તને તકલીફ થશે, તો એવું કે બધા મરવાના જ છે ને. પણ મેં એને એવું કીધું કે મરવાના જ છે, પણ તે સિવિલ હોસ્પિટલ જોઈ છે કે આ લોકો કેવી રીતે મરે, વરસ રીબાય છે આ લોકો. અને ફાઇનાન્શિયલી તમે જે ઘરનું છે ને એ બધું બરબાદ કરીને પછી મરશો, તમે તો મરશો, પાછળ ઘરવાળાને મારતા જશો. એટલે આ વસ્તુ મને થોડી લાગી, એટલે હાલમાં નશા મુક્તિ માટે થઈને હું અભિયાન ચલાવું છું. અને ઘણા પ્રોફેસરો પણ મને કહે છે કે અમારી કોલેજમાં આવીને તમે આ વસ્તુનો 2 શબ્દો કહો. તો મારો એવો વિચાર છે કે ગુજરાત લેવલે આ બાબતમાં મારે કામ કરવું છે. બીજું એક વસ્તુ એવી છે કે જે જેલમાં જૂના કેદી 15-20 વર્ષ જેને થઈ ગયા હોય, છૂટતા હોય, તો એને સમાજ આપણો ખાસ કરીને હિન્દુ સમાજ અપનાવતો નથી. તો એવા લોકો બાગી બનીને જે સરકારને અને સમાજને નુકસાન કરે છે, નુકસાન ના થાય એટલે એવા લોકો બહાર આવે, એને અમે બહાર સેટ કરીએ છીએ. ઘણાને અમે સેટ કર્યા છે હીરાના કારખાનામાં, બીજું કે એમ્બ્રોઇડરીના કારખાના હોય તેમાં, આવા લોકોને અમે સેટ કરીએ છીએ. ત્રીજું કે અમે જે બહાર રોડ ઉપર ભગવાનના ફોટા જેમ તેમ લોકો ફેંકી દેતા હોય છે, તો એ આપણી ભાવના દુભાતી હોય છે સારા માણસની, એવા ફોટાઓ અમે ટ્રસ્ટ કલેક્ટ કરીને પછી એની વિધિ વર્ષે કરીએ છીએ. તો આ 3 કામ અમારા ખાસ છે. અને ખાસ સૌથી વધારે ફોકસ અમારો કેના ઉપર છે કે નશાબંધી, નશા મુક્તિ, નશા મુક્ત આપણા યુવાનો કેવી રીતે થાય એના ઉપર હું વધારે ફોકસ આપું છું. એટલે જેમ બને એમ આ બાબતમાં હું સારું કરી શકું અને મારું સારી રીતે જીવન પૂર્ણ કરી શકું એવા મારા પ્રયાસો છે અત્યારે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજનો પોડકાસ્ટ અહીં પૂર્ણ થાય છે. અને દર્શક મિત્રો વતી અને અમારા બંને તરફથી, મળવા જેવા માણસોની સમગ્ર ટીમ તરફથી
રસિકભાઈ ધામેલિયા, તમારો ખૂબ ખૂબ આભાર કે જેઓએ પોતાનો કિંમતી સમય આપી અને દર્શક મિત્રોને પોતાના અંગત જે અનુભવો છે તે જણાવ્યા. તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને અને વધુ આવા જ વિડીયો જોવા માટે દરરોજ અપડેટ મેળવતા રહેજો. બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને જો તમારા ધ્યાનમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય કે જે ખરેખર મળવા જેવો માણસ છે તો અમને ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરવાનું ભૂલશો નહીં.